હા, જયજીનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 21/12/20, ચર્ચા નંબર 53 થશે અને ગાથા 26 થી આપણે. હાજી, જય જય ભાનુબેન, રજનીભાઈ, લતાબેન ને બીજા જે કોઈ જોઈન થયા. અરુણાબેન. અચ્છા, હા, પેલો અરુણાબેન નો હતો, પછી લતાબેન હતો. રાઈટ. હા, તો બધાને જય જય. અચ્છા, હાજી. અચ્છા, હવે આમ તો આપણે 25 ગાથા સુધી થઈ ગયું છે, એટલે 26 થી શરૂ કરે. પણ હવે 26, 27, 28, 29, 30 છે ને, આમ બહુ સરળ છે. અને એક પ્રતિબંધ એક પ્રશ્ન હતો સ્તુતિ કરવા સંબંધીનો. એમાંથી પછી જે 31, 32, 33 ગાથા નીકળી ને, એ ગજબની. ગુરુદેવને બહુ જ પ્રિય હતી 31મી ગાથા. તો એમ ગુરુદેવને એમ લાગ્યું કે હા, શું આમાં ભાવ કર્યા છે. એટલે આપણે એ વિશે લઈ લઈશું. સારો 31, 32, 33 મુખ્યપણે, એટલે આપણે શરૂ કરીએ છીએ. અચ્છા, હવે 26 ગાથાથી 30 ઉપર તો બરોબર. એ પહેલા 23 થી 25 આચાર્યદેવે શું કર્યું કે જે અપ્રતિભૂત શ્રોતા છે પણ એ નિકટવર્તી છે ને બહુ ભવ્ય પાત્ર છે. એટલે પહેલા તો એમને ઠપકો આપીને કીધું, હે આત્મઘાતી, એમ કરીને, હે દુરાત્મા, એમ કરીને એને ઠપકો આપીને કીધું કે પશુ જેવો હાથીની જેમ તું લાડવાના ભેગો, એમ કે તારો વિનાયક મોજૂદ છે ને તું આ રાગાદીનું ભેળસેળ કરીને એને ભોગવે છો કે તો માને છો. તો એમ કરી ઠપકો આપ્યો. પછી આ ઠપકો આપીને પાછું એકદમ પ્રેમા પ્રશંસા શું તો કે એ બે ભિન્ન જ છે એમ કરીને એ આખી શૈલીથી લીધીને પછી પાછું કરુણાથી એમને એક બીજો કળશની રચના કરી કે અરે ભાઈ, એક બે ઘડી તું આ શરીર આદિનો ભીન પડીને આત્માને કૌતૂહલ પૂર્વક એકવાર તો જાણવાનો પ્રયત્ન કર. તો એમ એને પાછું આમ બહુ કરુણાથી આખું આચાર્ય સમજાવ્યું. હવે આચાર્યદેવના જે નિકટવર્તી શિષ્ય હોય ને આચાર્યદેવને એવું લાગે આ ભવ્ય જીવો છે, તો એ ખાય જાડી બુદ્ધિ વાળા ન હોય, એ બી થોડા સૂક્ષ્મ બુદ્ધિ સ્વાર્થ તો હોય ને. તો એમને જ્યાં કીધું કે શરીર આદિનો પાડોશી થઈને જો, એટલે તરત જ એને પ્રશ્ન તો ઉઠે ને કે આ શરીર આદિનો પાડોશી થવાનું કે છે. તો અમે તો રોજ અહીંયા ભગવાનના દર્શન કરવા જઈએ છીએ અને રોજ સ્તુતિ કરીએ છીએ કે તીર્થંકરો જગતના જે અંત વર્તો અને નમો હું કુંદ ને બધું અમે તો આચાર્ય કેવળીને સંતોની રોજ સ્તુતિ કરીએ છીએ. અને આ તો પાડોશી થવાનું કે છે શરીર આદિનું. તો એનો અર્થ તો એમ થયો કે અમે જે ભગવાનની સ્તુતિ કરીએ છીએ તો એ તો દેહ ને આત્મા ભિન્ન છે, તો અમારી સ્તુતિ તો હવે જૂઠી સાબિત થશે. એટલે કે ભાઈ એ કઈ એમને અપ્રતિભૂત પ્રશ્ન કરે છે કે એમને બેસતું નથી કે દેહ ને આત્મા ખરેખર એક જ હોવા જોવે એમ એને લાગે છે. એટલે આચાર્ય દેવને પ્રશ્ન કરે છે કે સાહેબ આપણે પાડોશી થઈ જવાનું કીધું પણ અમે તો રોજ સ્તુતિ કરીએ છીએ. એટલે એનો આત્માના દેહ પણ છે અને દિનવાણીમાં સ્તુતિ ને તે બધું આવે છે. કેટલું બધું મહિમા કરતા હોય છે કેવળીનો અને ગુરુનો અને વિનય કરવાનો બધો તો ભક્તિ ને આપે તો પછી આ તો બધું મિથ્યા ઠરશે તમે કહો છો એમ. એટલે આચાર્ય દેહ 3 ગાથાઓ એટલે 26 વારાફરતી 26, 27 ને 28 ને 29 26 આને પ્રશ્ન કર્યો, 27, 28 અને 29 ત્યાં સુધી પેલા આચાર્ય દેવેને સમજાવ્યું દ્રષ્ટાંત બહુ સહેલું આપ્યું છે આપણને. આખો દી એમ લાગે આગળના ઓલામાં કે થોડુંક અટપટું ક્યાંક દ્રષ્ટાંત લાગતું હોય, એને તો બહુ સિમ્પલ સમજાવી દીધું. બધાને અનુભવ એવો કે ભાઈ સોનાને ચાંદીને ઓગાળીને ભેગી કરે તો પણ એ કઈ એકરૂપ થતું નથી. દેખાય એક વસ્તુ રૂપ પણ છતાં એ તો ભિન્ન જ રહે છે. અને એ આપણને ખબર છે કે આપણે વેચવા જઈએ દાગીનો કાંઈ અથવા ખરીદી કરવા જાય તો બંનેનો હિસાબ કરે ત્યારે સોનું આટલા ગ્રામ છે આમાં ચાંદી આટલું ગ્રામ છે. તો એ રીતે બેના ભાવ જુદા ગણીને એ રીતે આપણે પૈસા લેતા હોય છે અથવા આપણે માલ વેચવો હોય તો આપણે એ રીતે પૈસા ચૂકવે છે. એટલે એકરૂપ હોવા છતાં દેખાવા છતાં પણ એને ભિન્નપણે જે રહ્યું છે ભિન્નપણું જ રાખીને એકરૂપપણું દેખાય છે પણ ભિન્નપણું રાખીને જ રહ્યું છે. એમ અત્યારે દાખલો આપીને કીધું કે એવી રીતે જે છે આ તું સ્તુતિ કરે છો તીર્થંકરના બધા શરીરના પ્રકાર, કારણ કે બધા 24 તીર્થંકરોના શરીરના રંગે જુદા હોય છે. તો એ બધા એક તું જાતની તીર્થંકરની કેવળીને બધા સ્તુતિ કરે છો પણ એ તો બંને ભિન્ન જ છે. તો પછી પાછું હજી એમને થયું એટલે વળી પાછું બીજો દ્રષ્ટાંત આપ્યો કે ભાઈ એ બેને ભેગા કરવાથી એને
શ્વેત સુવર્ણ કહેવાય છે. તો એ શ્વેતપણું ચાંદીનું છે, એ ચાંદીના શ્વેતપણાને દેખીને ભલે સુવર્ણને કહેવાતું હોય, પણ એ તો માત્ર એવો વ્યવહાર છે, સુવર્ણપણું કઈ છૂટતું નથી. અને ત્રીજી આગળની ગાથામાં પાછું કહે છે કે શ્વેતપણું હોવા છતાં સુવર્ણપણું તો કોને લઈને છે, તો કે પીળા સાદીને લઈને છે. એટલે તીર્થંકરપણું તો છે ને તે એના ગુણને લઈને છે. આ બહારનો જે વૈભવ જે છે તીર્થંકરનો, એના લઈને એ તીર્થંકરપણું નથી કે જેનાથી તું ગુણગાન ગાશો શરીરના કે એના વૈભવમાં કે ભગવાનની વાણી છૂટે ત્યાં જે કોઈ જીવો જે ભાષાના હોય બધા ભાષા સમજી જાય, અથવા ભગવાનના સમોસનમાં બધા જીવો શાંત ભાવે બેઠા હોય, એટલે બિલાડી ને ઉંદર બી બાજુમાં બેઠા હોય એવો ભગવાનનો સાતિશય હોય છે. અથવા તો ભામંડળમાં જોવે તો જેને 7 ભાવ બાકી હોય, એટલે 7 ભાવ હોય તો 3 પહેલાના અને 3 પછીના, અને કોઈ ચરમ શરીર હોય તો 4 ભાવ, એટલે ત્રીજા ત્રણનો સવાલ જ નથી. એટલે એ 7 ભાવ દેખાય. આ બધું તેમ સાતિશય કરીને હા ભગવાન. પછી આગળ સાતિશયમાં શું કરે છે ભગવાનનું ગુણગાનમાં, ઓહો ભૂત ભવિષ્ય ને વર્તમાન, એ બધું વર્તમાન જાણે છે. આ મારીચને જોવે ત્યારે એને મહાવીર પણ મારીચની જેવો જ દેખાય છે. મારીચે સમસણમાં બેઠો છે અને મહાવીરનો જીવ દિવ્યધ્વનિ ખીરી રહી છે. બધું અને પ્રત્યક્ષ જ દેખાય. મારીચની જેમ જ મહાવીર ભગવાન દેખાય. આવું તો એનું દિવ્ય જ્ઞાન છે. અરે પ્રભુ, એમ કરીને ભગવાનની આપણે ગમે એટલી ભક્તિ કરે, પણ એ બંને જેમ સુવર્ણ અને ચાંદી ભિન્ન તો છોડતા નથી, ગમે એટલું એક પણ ઉપર હોય. એમ અહીંયા એ બધા છે ને એ બધા વ્યવહાર સ્તુતિ છે. હવે એમાં પ્રશ્ન એમ થાય કે આને જો આપણે વ્યવહાર, આપણે તો સાચી સ્તુતિ માનીએ છીએ, તો સાચી સ્તુતિ માનીએ છીએ તો એનો અર્થ તો પછી વ્યવહાર સ્તુતિ કઈ રહી? જેને આપણે અત્યારે આટલી વાત જે કરી ભગવાનની ગુણગાનની ને ભક્તિની જે બધા પ્રકારો, એ જો ખરેખર સાચી સ્તુતિ હોય તો પછી વ્યવહાર સ્તુતિ બાકી જ કઈ રહી? એનો અર્થ કઈ સાચી સ્તુતિ નથી. તો એલાને પ્રશ્ન ઉઠે છે કે તો પણ જે અધિષ્ઠાતા હોય, જેનો અધિષ્ઠાતા હોય, હું એના ગુણગાન ગાય એટલે એના અધિષ્ઠાતાના ગુણગાન આવી ગયા. એટલે દાખલા તરીકે આચાર્યજી દર્શાંત આપશે કે રાજાનો જે કઈ વૈભવ હોય એ વૈભવના ગુણગાન કરે ને એટલે રાજાના જ વૈભવ આવી ગયા. તો કે કેમ કે એનો અધિષ્ઠાતા છે, માલિક છે, જે કઈ હોય. તો અધિષ્ઠાતા હોય તો એ જેનો અધિષ્ઠાતા હોય એના ગુણગાન કરે તો કે ભાઈ પણ તું પાછો કહેશો કે અધિષ્ઠાતા એટલા માટે છે કે દેહમાંથી આત્મા નીકળી જાય તો દેહનો નાશ થઈ જાય છે, માટે આત્મા દેહનો અધિષ્ઠાતા છે અને દેહના અમે ગુણગાન ગાઈએ છીએ. તો કે પહેલી વાત તો એ છે કે આત્મા દેહમાંથી નીકળી જતા દેહનો નાશ થાય છે, એટલે એનો અર્થ કે બંને જુદા જ છે. એટલે એનો અધિષ્ઠાતા વ્યવહારથી કહેવાય છે, એનો અધિષ્ઠાતા નથી. અધિષ્ઠાતા હોય તો એની સાથે ને સાથે જાય. માટે દેહ ને આત્મા તો જુદા જ છે, એ તો તું નક્કી જ કરી લે. એટલે તું ગમે એટલી એની સ્તુતિ કરીશ તો કે આ બધો વૈભવ, તો કે વૈભવ બધો સમજવા માટેનો હોય છે. જેમ કે ચક્રવર્તીનો વૈભવ હોય છે તો એ બધું શું હોય છે? તો એ બધું સમજવા, ચક્રવર્તીના પુલને સમજાવનારો ચક્રવર્તી ભગવાન અહીંયા બેઠા હોય ઘરમાં, મહેલમાં, અને સવારે રોજ સૂર્યના નમસ્કાર કરે છે. એને દેખીને અન્ય મતીઓમાં સૂર્ય નમસ્કાર ને બધું ચાલુ છે, પણ ચક્રવર્તી સૂર્યના નમસ્કાર સવારના મહેલમાં ઝરોખામાં જઈને સુકામે દર્શન કરે છે કે એમની નજરમાં જે એનો ક્ષરપસમ છે ને ચક્ષુ ઇન્દ્રિય સંબંધીનો, એ એટલો તીક્ષ્ણ છે તો કે એમને સૂર્ય તો જ્યોતિષ વિમાનનું દેવ છે, એની ભૂમિ છે, પણ એ સૂર્યના વિમાનમાં, એટલે કે વિમાનનો શબ્દ છે એટલે કે પ્લેન નથી, વિમાન એટલે રહેવાનું સ્થાન છે, જેને આપણે મહેલ કહીએ છીએ. એવા બધું સ્થાનો છે એની ભૂમિમાં. તો એમાં જ્યાં અકૃત્રિમ જિનાલયમાં જે જીનબીન છે ને ભગવાનના, એના દર્શન અહીંયા બેઠા બેઠા ને વચ્ચે કાંઈ બાધા ન આવે. એ કઈ માની લો કે મંદિરની દિશા બીજી છે આપણી દ્રષ્ટિમાં, તો આપણને ન દેખાય ભગવાન, તો કે એમને એવું કાંઈ જ નથી. અને બધું રોજ સવારે એ જીનબીનના દર્શન કરે. આવો તો એના પુલનો પ્રકાર છે. 96 કરોડ પાયદર વાતો કરતા હોય એ બધાની વાતો એ સાંભળી શકે. એમને કે ખીચડો થઈ જાય. આપણે જેમ કે કોન્ફરન્સમાં અત્યારે બધા એકબીજા સાથે થઈ શકીએ છીએ. હું અત્યારે બોલું છું, તમે બધા 2 હો, 5 હો કે 40 હો બધા સાથે સાંભળી શકે છે. તો પણ એમાં કેટલો દોષ છે અથવા તો કેટલું અલ્પતા છે કે બધા ક્યારે જો બોલે તો કોઈ એકબીજાનું સાંભળી ન શકે, બધો ખીચડો થઈ જાય. ત્યારે ત્યાં તો 96 કરોડ પાયદર વાતો કરતો હોય એ બધાની વાતો વ્યવસ્થિત ભિન્ન ભિન્નપણે જાણે.
આટલો તો એનો કર્ણેન્દ્રિયનો સંબંધીનો સક્ષમ હોય છે. આવા બધા તો ઘણા બધા પ્રકારો છે. એને વૃદ્ધિ એટલી છે કે રાત્રે એક શરીરને બદલે 96,000 શરીર થઈ જાય, અને 96,000 શરીર થયા બધામાં આત્માના પ્રદેશો, આત્માના ઉપયોગ એમાં લંબાય છે, પ્રદેશો એમાં લંબાણા હોય છે. એટલે અને એ બધી રાણીઓ સાથે જે વાર્તાલાપ હાસ્ય વિલાસ કરે ને એ બધાનો અનુભવ થાય અને જવાબ દે, વાર્તાલાપ કરે, એ એક જ વ્યક્તિ, એ 96,000. તો કે એનો અર્થ કે આ બધું શું છે? તો કે ચક્રવર્તીનો વૈભવ છે. કેમ? તો કે મરે છે બ્રહ્મચર્ય, ત્યાંથી તો 7 કે એમાં કાંઈ હારે આવ્યું નહીં. એનું હોત ચક્રવર્તીનું પોતાનું સામર્થ્ય તો સાથે હોત. તો કે એનો અર્થ કે એનો વૈભવ છે. એ વૈભવ વડે એને વૈભવ વડે એના પુણ્ય સમજવામાં આવે છે. તેમ છતાં એ વૈભવ જુદો છે. વૈભવ છે એ ચક્રવર્તી નથી. એવી રીતે અહીંયા કહેતું ગમે એટલા ગુણગાન ગા ભગવાનના, પણ એ ભગવાનના ગુણગાન ગા ને એ વ્યવહાર સ્થિતિ છે. એટલે એનો અહીંયા અત્યારે એમ કહેવાનું કે વ્યવહાર સ્થિતિનું મુદ્દે શું વ્યાખ્યા કરવા માંગે છે કે તીર્થંકરને કેવળ ભગવાનની કોઈ પણ પ્રકારે ગુણગાન ગા, ચાહે શરીર સંબંધીથી ગા, ચાહે એની દિવ્ય ધ્વનિના વિશેષતાથી એના ગુણગાન ગા, કાં તો એના દિવ્ય જ્ઞાનના એટલે કે ભવિષ્યનું વર્તમાન જાણે એમ, અથવા તો સમસરની આ બધી વિશેષતાઓ, એ બધું કરે. બધામાં શું છે? તો કે એમાં પરલક્ષી છે. એ બધી પરલક્ષી છે. એમાં લક્ષ કોનું છે? આત્માનું લક્ષ નથી. એમાં લક્ષ છે કેવળ ભગવાનનું અથવા તીર્થંકરનું. એટલે જેમાં બીજા પરદ્રવ્ય સાથે જે સંકળાયેલો હોય જે ભાવ, એ બધો વ્યવહારમાં જાય છે. માટે એને વ્યવહાર સ્થિતિ કહેવાય. તો નિશ્ચય સ્થિતિ શું છે? તો કે પોતાની અંતરંગ દશા, પોતાની અંતરંગ પરિણતિ છે, એમાં શુદ્ધિ થવી, શુદ્ધિની વૃદ્ધિ થવી, એ બધો વિષય છે ને એ નિશ્ચય સ્તુતિ છે. એમ અહીંયા કહેવા માંગે છે અહીંયા આચાર્યદેવ. એટલે પછી આચાર્યદેવને થયું કે આ જાત જાતના પ્રશ્ન થયા કરે કે અધિષ્ઠાતા છે, અમે એની સ્તુતિ કરીએ છીએ અને આ તે બધું. એટલે આને નિશ્ચય સ્તુતિની વ્યાખ્યા ખરેખર સમજાવી, એમ કરુણા થાય છે આચાર્યદેવને. એટલે આચાર્યદેવ છે ને 31મી ગાથા શરૂ કરે છે, અને 31મી ગાથામાં એમને નિશ્ચય સ્તુતિનું વર્ણન કરવું છે. હવે અહીંયા જે નિશ્ચય સ્તુતિનું વર્ણન આચાર્યદેવ કરે છે ને અહીંયા, એમાં એમ વિશેષતા છે કે 3 પ્રકારની સ્તુતિને નિશ્ચય સ્તુતિ કહે છે આચાર્યદેવ. પહેલી જ્ઞેયજ્ઞાયક શંકર દોષના અભાવ વાળી કહે છે, પછી ભાવ્ય ભાવક દોષ છે એના નિરાકરણ વાળી સ્તુતિ કહે છે, બીજી સ્તુતિનો પ્રકાર કહે છે. અને ત્રીજી સ્તુતિનો પ્રકાર છે એ ભાવ્ય ભાવકના અભાવ વાળી, ઓલામાં જીતવા વાળી હતી. સોરી, જે શંકર દોષ હતો ને એટલે એને જીતવા વાળી હતી. અને અહીંયા તો શંકર દોષ જ નથી, જે ભાવ્ય ભાવકપણું છે ને એને જીતી જ લીધો છે, એટલે એનો ક્ષય જ કરી નાખ્યો છે. એમ કરીને 3 દોષ અહીંયા 3 દોષના નિરાકરણ દ્વારા નિશ્ચય સ્થિતિનું વર્ણન કર્યું છે. પહેલી સ્થિતિ છે ને એમાં ગુરુદેવને બહુ જ પ્રસન્નતા હતી. બીજી ને ત્રીજી તો નામ બીજી અને પછી ત્રીજી, એટલે પેલી કોઈ કોમ્પિટિશનમાં ફર્સ્ટ નંબર, પછી સેકન્ડ ને પછી થર્ડ, એમ ઉલટું નથી, એવી રીતે નથી. ફર્સ્ટ કરતા આ તો અહીંયા સ્કૂલમાં ભણતો હોય તો ફર્સ્ટ યર, પછી સેકન્ડ યર તો એનાથી હાયર છે, પછી થર્ડ યર તો એનાથી હાયર છે. એમાં અહીંયા પહેલી સ્તુતિ નિશ્ચય સ્તુતિ કીધી એટલે પહેલા પ્રકારની કીધી, એટલે એ ફર્સ્ટ નંબર વાળી નથી, એ પહેલા ધોરણ વાળી છે. પછી સેકન્ડ સ્તુતિ કહેશે એ એથી બી હાયર છે, અને થર્ડ કહેશે એથી બી હાયર છે. એમ સ્તુતિના 3 પ્રકાર પાડી અને અહીંયા કહેવામાં આવે છે. આખો આચાર્ય કહેવા માંગે છે. હવે એમાં બી એક વાત મને ચોક્કસ બહુ ખ્યાલ નથી, કદાચ રજનીભાઈને ખ્યાલ હશે કે અહીંયા જે 31મી ગાથામાં ટીકામાં કાઉન્સમાં આખો એક 3 લાઈનનો પેરેગ્રાફ નાખ્યો છે કે જે મુનિ ઇન્દ્રિયોને આને જીતે છે એમ કરીને. તો ઈ કાઉન્સ છે એ લગભગ તો આમનો હોવો જોઈએ જયચંદ પંડિતજીનો, પણ ખબર નથી, કારણ કે ક્યાંય લગભગ એવું ક્યાંય ગાથા બહુ ખ્યાલમાં નથી મને સમયસરમાં કે ટીકાની શરૂ કરતા પહેલા જ કાઉન્સમાં જ આખી વાત આપી હોય. અને એટલે એ કેમ હશે એ ખબર નથી, કારણ કે જે મુનિ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. એમ કરીને આખી જે ગાથા છે એ ગાથાનો જ અર્થ આખો 3 લાઈન કાઉન્સમાં આપીને મૂક્યો છે, પછી ટીકા શરૂ કરી છે. એટલે અનુવાદ શરૂ આવ્યો એટલે ટીકાની રચના ત્યાંથી બતાવી છે. તો એ કેમ આગળમાં મૂકી છે એ ખબર નથી મને, કારણ કે ગુરુદેવ આગળ આઈ થિંક એવો ખુલાસો નથી જો મેં જેવા રિફર કર્યા પ્રવચનો 2-3 વારના.
પણ એમાં કેમ આ કાઉન્સમાં લીધું છે કે શું લીધું છે એ મને ખ્યાલ નથી. છે રજનીભાઈ, તમને ખ્યાલ છે? હું જોઉં છું અત્યારે હમણાં 1 મિનિટમાં મારી પાસે બુક છે ને જે અચ્છા જોઈ રહ્યો છું. હા તમે ઓલી મૂળ બુકમાં જોઈ લો. હા. અને બીજું આમાં વિશેષતા છે મુનિ શબ્દ. આખી આ ત્રણેય ગાથાઓ આમ મુનિ માટે લીધી છે. મુનિની, કારણ કે અહીંયા આપણે સ્તુતિની વાત ચાલે છે ને એટલે ઊંચી ભૂમિકા વાળાની આપણે ભક્તિ કરવાની છે સ્તુતિ. અહીંયા કેવળની તીર્થંકરની લીધી એટલે કે મુનિ સહિત લીધી, તો મુનિ શબ્દ વાપરેલો છે. અને અહીંયા ટીકાકારે ક્યાંય મુનિ શબ્દ વાપરેલો નથી. અને એને જે 31 ગાથા છે એ તો ખરેખર અહીંયા સમ્યક દર્શીને માટે લીધી છે, કારણ કે અહીંયા જીતેન્દ્રિય જીન કીધો છે. તો જીતેન્દ્રિય જીન તો ચોથા ગુણસ્થાને લાગુ પડે છે, મુનિ માટે નથી લાગુ પડે. મુનિને તો આગળ લાગુ પડશે કે જીત મોહ ને ક્ષીણ મોહ ને એ બધા શબ્દો આવશે એમાં. એટલે અહીંયા મુનિ શબ્દથી લીધું છે અને આખી વાત કરી છે એ સમ્યક દર્શી ચોથા ગુણસ્થાન વાળાની. અને એમાં બી અપ્રતિબુદ્ધને સમજાવે છે, અને એ પ્રતિબુદ્ધને સમજાવતા એ પ્રતિબુદ્ધ થાય છે, એટલે કે સમ્યક દર્શી થાય છે. અને એ સમ્યક દર્શી થાય છે એ જીતેન્દ્ર જીન છે, એમ કરીને પહેલેથી ત્યાં શરૂ કરી છે ચોથા ગુણસ્થાનથી. તમે જોયું એમાં છે આપણે ઓલામાં કાઉસ છે, કાઉન્સમાં નથી, કાઉન્સ કર્યું છે એમણે. અને પછી છે એમાં કે પહેલા જે આપણે જે સેન્ટેન્સ જોયા ને સેન્ટેન્સ અઢી લીટી છે ને જે સમયસારમાં આપણા સમયસારમાં નિષેધી જીતેન્દ્ર ત્યાં સુધી છે. પછી લખ્યું છે કૈસે હે દ્રવ્ય ક્વેશ્ચન માર્ક કર્યો છે, કૈસે હે દ્રવ્યેન્દ્રિય એ આપણા મને. અચ્છા, પછી એટલે પછી ત્રણેય ઇન્દ્રિય નું પછી સમજાવે છે અનાદિ અમારી. એટલે હવે આમાં એ બધું મળી ગયું બરાબર ત્યાંથી, એટલે થોડો ફરક. હા, એટલે એ પછી બરોબર. હા, એટલે એટલું એમાં ફેરફાર કર્યો છે ખબર નથી ને આપણા કાઉન્સ થી લીધું છે. એટલે પણ હર્ષભાઈ એટલે એટલું તો પાકું છે કે અમૃતાચાર્ય નથી ને તો સંસ્કૃત ટીકામાં જ હોય. એટલે હવે હિંમતભાઈ નું નહીં હોય પણ જયચંદજી પંડિત નું જશે, એટલે એવું લાગે છે. સંસ્કૃત ટીકા જોઈએ ને અને આપણે ખલું નિરવધિ. હા બરોબર. અમર્યાદ અનાદિ અમર્યાદ. એટલે અનાદિ મર્યાદા ને બધું લીધું છે. એટલે આપણને આપણે પછી એ પદ્ધતિ એવું અપનાવી છે અનુવાદમાં કે જયચંદજી કરેલું હોય ને ત્યાં કાઉન્સ કરી નાખો. એટલે મને લાગે ઓલામાં કાઉન્સ નથી મૂળમાં, અને હવે એમાં કાઉન્સ છે આપણામાં, એટલે એ નોર્થ કે જયચંદજી નું જશે. તો અચ્છા, હવે આપણે વાત થાય છે. હા, બરોબર. અચ્છા, એટલે એમણે આ રીતે 31મી ગાથા શરૂ કરે. હવે એમાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષ શબ્દ વાપરેલો છે ઉપોદ્ગતમાં છે. પહેલા પ્રકારની સ્થિતિમાં શું લીધું, જ્ઞેય જ્ઞાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કરે છે. એટલે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ. પેલા શંકર દોષ એટલે શું છે કે શંકર દોષ, શંકર એટલે ખીચડો ભેગા કરવું. શું જેમ ઓલામાં સમવાય કે છે ને 5 સમવાય, તો 5 સમવાયમાં 5 કારણોનો સમવાય એમ આખો શબ્દ છે. એટલે 5 સમવાય કરતા ભેગા થવું. 5 કારણોનું ભેગા થવું એને 5 સમવાય પછી કહેવામાં આવ્યો. વચ્ચે કારણ શબ્દ 11 કરી નાખો. એટલે સમવાય નો અર્થ જેમ ભેગા થવું છે, એમાં શંકર છે ને શંકર નો અર્થ ભેગા થવું, ખીચડો કરવો. એટલે કે આપણે જે ચોખા અને મગ બે ભેગા કરી અને ખીચડી કરે ને, એક વસ્તુ બે ને ભેગા કરીને એક વસ્તુ રૂપ માનવું, એનું નામ છે શંકર દોષ. એટલે ભેગાપણાનો દોષ. વસ્તુ બે ભિન્ન છે અને બે ભિન્ન વસ્તુને એક વસ્તુ પણ માની, એનું નામ છે શંકર દોષ. અને અહીંયા પહેલા પ્રકારમાં શું લીધું શંકર દોષમાં, કારણ કે બીજા પ્રકારમાં શંકર દોષ આવશે. બીજા પ્રકારના શંકર દોષ ને પહેલા પ્રકારના શંકર દોષમાં શંકર દોષની વ્યાખ્યામાં થોડો ફેર પડશે. અહીંયા બેનું એકત્વ પણ એક વસ્તુ પણ જોવે છે, ભેગા કરે છે. કોને તો જ્ઞાયક ને અને જ્ઞાયક સિવાયનું બધું નહીં જે કાંઈ છે એ. એટલે રાગાજીથી લઈ અને આખું વિશ્વ એ જ્ઞેય, એ બેને એકત્વ રૂપ એક વસ્તુ રૂપ જાણે છે. એનું નામ છે અહીંયા શંકર દોષ, ભેગાપણાનો દોષ. જયારે બીજા પ્રકારના દોષમાં ભાવક એમાંય શંકર દોષ લીધું છે, પણ ત્યાં શંકર દોષમાં બેની એકત્વ પણ નથી, કારણ કે એ તો મુનિ દશાની વાત છે, ઉપસમ શ્રેણી વાર્તાની વાત છે. તો ત્યાં એ શંકર દોષ કહીને એ દોષ છે જ નહીં. ત્યાં એમાં જોડાણ રૂપ છે ને એને શંકર કીધું છે. એટલે શંકરમાં એક ફેર છે. શંકરનો મુખ્ય તો આ જ છે, બે વસ્તુને એકપણે જોવી,
એ નામ શંકર છે. હા, અને બીજા પ્રકારમાં જે લીધું ભાવ્ય ભાવકમાં શંકર દોષ, ત્યાં શંકર શબ્દ વાપરો છે, પણ ત્યાં શંકર કહીને બેનું એકત્વ પણ નથી, કારણ કે આ મુનિ દશાની વાત છે, નિરિકલ દશામાં શ્રેણી માંડે છે, એટલે એને તો આવું એકત્વ પણ હોય જ નહીં ભાવ્ય ભાવકમાં. પણ ત્યાં અસ્તિત્વ રૂપ જોડાણ છે ને, એટલે જોડાણ ને શંકર દોષ કીધો છે. અચ્છા, એટલે હવે આપણે 32મી ગાથામાં લેશું. હવે 31મી ગાથામાં ગુરુદેવને બહુ આશ્ચર્ય શું થતું હતું કે કુંકુંદાચાર્ય ઇન્દ્રિયો શબ્દ વાપર્યો છે. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને. તો અહીંયા ખાલી ઇન્દ્રિયો શબ્દ લીધો, તો ઇન્દ્રિયોનો અર્થ તો થાય છે ને અજીવ, જળ થાય છે. એટલે ગુરુદેવને એમ થાય કે ઓહો, ભગવાન સાક્ષાત ભગવાન ને ભગવાનની વાણી બધું ઇન્દ્રિયનો વિષય તો પછી જયારે વિસ્તાર કર્યો ટીકાનો ત્યારે, પણ જયારે ગાથા વાંચી ને એટલે ગુરુદેવને એમાં એટલું બધું એમ લાગતું હતું કે મહિમા સમજાવવા માટે એમને તો ખબર છે સાક્ષાત ભગવાન શું હોય, સિમંદર ભગવાન શું હતા શું નહીં બધું, પણ એને નાયકનો મહિમા સમજાવવો છે અને જ્ઞેયથી ભિન્નત્વ બતાવવું છે કુંજકુંજાચાર્ય, કારણ કે જ્ઞાન સ્વભાવ અધિક જાણવાનો છે ને કોનાથી, તો કે ઇન્દ્રિયોથી. તો એ ઇન્દ્રિયોમાં એમને ભગવાનને પણ ઇન્દ્રિયોમાં નાખ્યા. ઇન્દ્રિયનો વિષય એમ ન કહેતા, એ બધું ઇન્દ્રિય, દેવેન્દ્રિય કયો, ભાવેન્દ્રિય કયો અને ઇન્દ્રિયનો વિષય કયો, એ બધું ઇન્દ્રિય છે, એટલે કે અજીવ છે, જળ છે. એમ કહીને શું કહેવા માંગે છે કે તું કેવો નાયક છો, એ કેટલો મહિમાવંત પદાર્થ છો, કેવો ચૈતન્ય શક્તિથી ભરપૂર પદાર્થ છો, એ સમજાવવા માટે બધું ઇન્દ્રિયમાં નાખી દીધું. એટલે ગુરુદેવ જયારે હોય ત્યારે એમ કે ભગવાન ને ભગવાનની વાણી ઇન્દ્રિય, એટલે આપણને કઈ ઇન્દ્રિય કેમ થતા છે, ઇન્દ્રિયનો વિષય છે. પણ કુંજકુંજાચાર્યના શબ્દમાં ઇન્દ્રિય શબ્દ છે, એટલે ગુરુદેવ ઇન્દ્રિય શબ્દ વધારે યાદ કરતા હતા. અને એ રીતે એટલે ઇન્દ્રિય શબ્દની આમાં ગુરુદેવને બહુ વિશેષતા લાગતી હતી. અને ગુરુદેવને મૂળ તો શું છે કે આ આખી આ જ્ઞાયકની આ ભેદજ્ઞાનની પદ્ધતિની વાત છે ને. જ્ઞાયકનું જે એકત્વપણું માને છે, એક વસ્તુ રૂપે જોવે છે જ્ઞેયને, તો એના નિષેધની આખી વિધિ છે ને અહીંયા ત્રણેય પ્રકાર સમજાવીને એ ત્રણેય પ્રકારથી કેમ જુદા પડવું, એટલે એમ કરીને આખી સમ્યક દર્શનની વિધિ છે. એટલે ગુરુદેવ આ ગાથા ઉપર બહુ વજન લેતું હતું. જયારે 31મી ગાથા હોય ને ત્યારે ગુરુદેવને આ એકદમ જેમ ઇન્દ્રિયોમાં ભગવાન ને ભગવાનની વાણી બધું લઈને એમાં બહુ વિશેષતા આમ લાગતી હતી. ગુરુદેવને મહિમા સમજાવતા હતા. અને આ ત્રણેય પ્રકારની ઇન્દ્રિયથી જુદા પડવાની વિધિ, એટલે ત્રણેય પ્રકારની વિધિમાં ગુરુદેવ એમાં વિષયોની વાત જયારે આવતી ત્રીજા પ્રકારની, એમાં તો ગુરુદેવ એટલા બધા દ્રષ્ટાંતો આપે તો આપણને એમ થાય કે કેટલા દ્રષ્ટાંતો, કારણ કે ઇન્દ્રિયનો વિષયમાં શું બાકી રહે. તો એટલે ગુરુદેવ આમાં એટલે એમના ગુરુદેવના પ્રવચનો છે ઘણા જે વારના ગુરુદેવ બારગામમાં લેતા હતા. મારા ખ્યાલ કદાચ નાયરોબીમાં મારા ખ્યાલ આપણે 31મી ગાથા લીધી છે, એવો મને ખ્યાલ છે. વિડીયોમાં તમે લોકો જોયું છે, વધારે યાદ હશે. તો હા, એટલે હવે અહીંયા આપણે વાત ચાલે છે કે એ રીતે 31મી ગાથામાં જ્ઞાયક શંકર દોષનું નિરાકરણ કરવું છે. એટલે શંકર દોષની વ્યાખ્યા તો આપણે સમજ્યા. હવે વાત રહી કે અહીંયા જ્ઞાયક લીધું, તો જ્ઞાયક તો આપણે સમજ્યા કે 100 જ્ઞાયક અને બાકીનું બધું જ્ઞેય. તો એ જ્ઞેયમાં શું લેવું, તો કે એ જ્ઞેયમાં કાંઈ જ બાકી નહીં રહે. રાગથી લઈ અહીંયા અપ્રતિભૂત છે ને, એટલે એ નિરિકલ દશા તો એને પ્રગટ જ નથી થઈ, એટલે એની યારે પ્રમત અપ્રમત ની બધી વાત રહે જ નહીં. અહીંયા તો જુદા પડવાની વાત છે બેનું ભિન્નત્વની. તો અપ્રતિભૂત ને જે પ્રગટપણે છે હું ત્યાંથી શરૂ કર્યું કે જ્ઞેય એટલે રાગાદી થી લઈ અને આખું વિશ્વ એ જ્ઞેય છે અને તું નાયક છો. એ બંનેને તું એક રૂપે જો. તો કેમ, તો કે છે ને અહીંયા શબ્દ આવશે કુંજકુંજાચાર્ય મૂળ શબ્દ છે કે અધિક જાણે જ્ઞાન સ્વભાવે. જ્ઞાન સ્વભાવે અધિક જાણે. હવે સામાન્ય રીતે આપણે અધિક શબ્દનો અર્થ તો આપણને એમ જ સમજાતો હોય છે કે અધિક એટલે વિશેષ, કોઈના કરતા અધિક છે. તો ઓલો અધિક પૈસા વાળો છે કે અધિક દેખાવડો છે કે જે કઈ લેતા હોય એમાં અધિક નો અર્થ વિશેષ. અહીંયા અધિક નો અર્થ પૃથક છે, જુદાપણું છે. અધિક એટલે ભિન્ન. અને મને એવો ખ્યાલ રહી ગયો છે, પણ મને ગાથા અત્યારે મગજમાં નથી આવી કે હજી આગળમાં ક્યાંક સમયસારમાં અધિક શબ્દ વાપર્યો છે ભિન્નત્વ માટે. કઈ ગાથા કે ટીકા યાદ નથી, પણ એટલે અધિક નો અર્થ છે ને અહીંયા પૃથકપણા માટે છે, ભિન્નપણા માટે. તો જ્ઞાન સ્વભાવ વડે અધિક જાણે છે. કોનાથી, તો કે ઇન્દ્રિયોથી. તો ઇન્દ્રિયો કઈ, એ પછી અમૃતચંદ્રાચાર્યની ઇન્દ્રિયોમાં 3 ભેદ પાડશે કે દેવેન્દ્રિય, ભાવેન્દ્રિય, ઇન્દ્રિયનો વિષય. પણ અમૃત કુંજકુંજાચાર્ય કહી દીધું ઇન્દ્રિયથી અધિક જાણે એટલે કે ભિન્ન જાણે. તો કઈ, તો કે જ્ઞાન સ્વભાવ વડે.
કોને જાણે તો પોતાને. આવવાનું તો અંતે પોતામાં છે, પણ એ જુદો પડે છે. તો એ ઇન્દ્રિયોથી જુદો પડે, શેનાથી પડે છે? તો કે જ્ઞાન સ્વભાવ વડે. એટલે જ્ઞાનની મુખ્યતાથી જ આખી વાત લીધી છે. એનો અર્થ એને ત્રણેય બોલમાં જ્ઞાનની જ વાત છે, બરોબર છે. એનો અર્થ શું થયો કે જ્ઞાન સ્વભાવી આત્મા છે ને, એટલે એનું જ્ઞાનરૂપ પરિણામ તો નિરંતર જ હોય છે. એટલે એ જ્ઞાનનું જ્ઞાનત્વપણું, જ્ઞાનરૂપ પરિણામનું સદાય હોય છે. એટલે એમાં જે જ્ઞેયો હોય છે ને, એ જ્ઞેયો સંબંધીનું એનો જ્ઞેયાકાર જે જ્ઞાનનો છે ને, એમાં એને જાણવું થઈ જ રહ્યું છે. પણ એ જાણવું છતાં એ પોતે જ્ઞાન છે ને, એ પોતે એટલે કે જ્ઞાયક પોતે જ્ઞેય રૂપ માની લે છે. જેમ આપણે 15મી ગાથામાં લીધું ને કે એને મીઠાને કડવું માની લે છે. એટલે એ જ્ઞાયકને જ્ઞેય રૂપ માની લે છે. તો એટલે જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે, એટલે કઈ સંકર દોષ થઈ જાય છે. તો એ દોષના પરિહાર છે 3 પ્રકાર અત્યારે અહીંયા વર્ણવેલા છે. કે પહેલા પ્રકારમાં તો લીધું કે ભેદ જ્ઞાનની પ્રવીણતાથી. મૂળ શું છે કે સ્વપરનું ભિન્નત્વ નથી ને, આખું જે આપણું અનાદિનું, ભલે એમ કહેવાય કે આપણે રાગમાં એકત્વ બુદ્ધિ, પણ રાગમાં એકત્વ બુદ્ધિ એનો અર્થ શું કે સ્વ ને પર, પોતે જ્ઞાયક છે અને રાગ આદિ પર છે, એવું જે ભિન્નપણું એને નથી ફાસતું. અને અનાદિથી જે એકત્વપણું છે ને, એ આ એકત્વપણાને લઈને બધા પછી જે કાંઈ તમારે દોષો લેવા હોય, મિથ્યાત્વ દર્શનના કારણોમાં જે કાંઈ લેવું હોય, મૂળ કારણ તો એક જ છે કે હું જ્ઞાયક, હું એ અધિક છું, એટલે કે ભિન્ન છું. શેના વડે? તો કે જ્ઞાન સ્વભાવ વડે. કોનાથી? તો કે સમસ્ત જ્ઞેયથી. એમાં કાંઈ જ બાકી ન રહે, બધું આવી જાય. ભગવાન આવી જાય, ગુરુદેવ આવી જાય, ગુરુદેવની વાણી આવી જાય, એ બધાથી એમ ભિન્ન છો. તો ઈ વસ્તુ આપણને પકડાણી જ નથી, અથવા ક્યારેય સ્વીકારી જ નથી. એટલે મને આશ્ચર્ય થાય કે આપણે ગુરુદેવ ગયા પછી આટલું સમજાણું, તો અનંતવાર સમોસણમાં ગયા તો આટલી વાત નહીં પકડાણી. હું કે આ સ્વપરમાં એકત્વ બુદ્ધિના લઈને જ હું અનંતકાળથી રખડું છું, અને આ પરમાં બધું પર જ છે મારાથી. તો એ નહીં એને ક્યારે આટલી વાત, આ તો મોટી વાત લાગે આપણને. ગુરુદેવની હારે, ગુરુદેવના પરિચયથી આટલા પ્રવચનો, સત્સંગથી આમ આપણા મોટી વાત લાગે કે હા બરોબર છે, આ તો બધું રાગાદી પર જ છે. તો ત્યારે કેમ લાગ્યું એવું? તો એ એક આશ્ચર્ય છે કે ભાઈ જીવની જયારે યોગ્યતા પાકે ને, હું કાળલબ્ધિ જેને કહેવાય છે, એટલે કે પોતાના પરિણામનો શોખ. કાળલબ્ધિ એટલે પરકારે કાંઈ લેવા દેવા જ નથી. એટલે પોતાના પરિણામનો કાળ જયારે આવે છે ને, ત્યારે જ સમજાય છે. ભલે ને અનંતવાર સમોસણમાં ગયો અને અહીંયા ગુરુદેવ આગળ 5-25 વાર જ આવ્યો હોય, પણ એની અંદરથી જયારે કાળલબ્ધિ પાકે છે ને, એટલે એના પરિણામનો શોખ આવે, ત્યારે એને એમ થાય કે આ તો બધું ઇન્દ્રિયજન્ય છે. આ બધું પર, રાગ આદિ ઇન્દ્રિયજન્ય, બધું પર. હું તો એક નાયક જ છું. ઈ એને ભાવ ભાષણ, એટલે હજી તો બુદ્ધિગમ્ય, હું બુદ્ધિમાં બેસે એવું એ પણ એની યોગ્યતાનો કાળ પાક્યો ને, એટલે અત્યારે આપણને સમોસણમાં નહોતું સમજાણું. એ અત્યારે આપણને બહુ સહેલું લાગે છે કે ના, વાત તો આમ જ છે, એટલે સ્વીકારમાં આવે છે. હજી બરોબર નથી ભાઈ? બરાબર. અત્યારે કા પાકી ગયો, કોને મને લખ્યું હતું કે સબ અવસર આવી ગયો, રોડર મ્યુઝિયમ આવે છે ને, એ મેં ઓલું બધાને આ મોકલાવ્યું હતું ને, દુર્લભતા વાળું છે. એ ધવલનું મેં પણ તમને મોકલાવ્યું હતું ભાઈ. એ ધવલના કયા ભાગમાં ને કઈ ગાતા છે બધું, તો એ વાંચીને એ જે ફરીથી જે મોકલાવ્યું ને, એમાં હારવાડ ગાથા ને બધું લખેલું છે. બીજી વાર મેં મોકલાવ્યું. હા, એટલે તમને લાગ્યું છે કે રિપીટ જેવું છે. હા, તમને ઓલું ઈ જેવું લાગ્યું હશે કે આ વિષય ઈ નહોતો ને, પણ એને આખું એનો ઉતારો છે. ધવલની ગાથા નંબર ને બધું, 3જો ભાગ ને કઈક 270 ગાથા ને બધું લખ્યું છે. એટલે આખું ધવલ માંથી આપેલું છે. અચ્છા, હવે હા બરોબર. ક્યાંથી છે કે આવી રીતે કેમ હા, એટલે એમ થાય ને કે આ બાકી બધું લખાણ છે, પણ આ શેમાંથી આવે છે, એટલે એમાં આપેલું છે. અચ્છા, હવે એટલે આપણે જે જ્ઞાન સ્વભાવ કીધું ને, એટલે એનું કારણ શું કે જ્ઞાનનું જ્ઞાન હતું તો આ બાળકો સર્વને જ છે. એટલે કે જાણવું તો થઈ જ ગયું છે, પણ એની ભેજદાનની જ્યોતિ અસ્ત થઈ ગઈ છે. જે આપણે કીધું ને કે અનાદિકાળથી સ્વ ને પર એનું ભિન્નત્વ, ભેજદાનની જ્યોતિ અસ્ત થઈ ગઈ. હવે અસ્ત થઈ ગઈ એટલે પ્રગટ થઈને અસ્ત કોને કહેવાય? સૂર્યનો ઉદય થયો તો સૂર્યને અસ્ત કહેવાય. તો અસ્ત થઈ ગઈ એટલે પેલા હતી ને પછી થઈ. મને યાદ છે
કે બહુ નાનો હતો ને ત્યારે રાત્રિ ચર્ચામાં જતો ને તો ગુરુદેવ પછી પૂછતા કે અહીંયા ઓલું ખોવાયેલું રત્ન પામું, તો પેલા હથનું ખોવાઈ ગયું છે એટલે ફરીથી પામવાનું છે. એટલે આપણને તો એમ થાય ને કે ખોવાયેલું રત્ન પામવાનો અર્થ એવું છે કે ભાઈ મારું ખોવાઈ ગયું છે એ હું પાછું પામું. ગુરુદેવ કે ના, ખોવાયેલું એટલે નથી પામ્યો, ક્યારે મારે હતું જ નહીં એ પામું. એમ અહીંયા અસ્ત થઈ ગઈ છે ને ભાષા છે. કારણ કે શાસ્ત્રમાં આવશે ભેજ્ઞાન જ્યોતિ અસ્ત થઈ ગઈ છે, જેની ભેજ્ઞાન જ્યોતિ બીડાઈ ગઈ તો ખુલ્લી હતી તે બીડાઈ ગઈ છે. અસ્ત એટલી ભાષા છે, ખરેખર એ પ્રગટ જ થઈ નથી, એનું નામ અસ્ત છે. તો એ ભેજ્ઞાન જ્યોતિ જે અસ્ત હા કાલે એટલે હા એટલે એમ થાય. એટલે શું થાય છે કે જે જ્ઞેય છે ને જ્ઞેય છે તે જ હું છું. આ ભેજ્ઞાન જ્યોતિ જે અસ્ત થઈ ગઈ છે ને એટલે જ્ઞાન તો જ્ઞાનત્વ કરે છે, એટલે જાણવું તો કરે જ છે, પણ જે કઈ જ્ઞેય જણાય છે ને એમાં એને ભેજ્ઞાન નથી વર્તતું. એટલે કે હું જ્ઞાન છું અને જણાય છે જે જ્ઞેય છે એવું ભેજ્ઞાન વર્તવાને બદલે જે જ્ઞેય જણાય છે ને એ હું છું અથવા એ મારું છે અથવા હું એનો કરતા છું અથવા ભોગતા છું. એ ચારે બોલ એકબીજામાં લાગુ પડે, પણ એનો અર્થ છે એકત્વપણું છે એમાં. તો એ જે છે ને એનું નામ છે અપ્રતિભૂતપણું. તો હવે એને અપ્રતિભૂતપણાને દૂર કરવા માટે શું કરવું? તો કે છે ને એ અપ્રતિભૂતપણાનો પ્રકાર તો કઈ જ્ઞાન ત્રણ પ્રકાર પડે છે કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયનો વિષય. તો દ્રવ્યેન્દ્રિયમાં શું તો કે પાંચેય ઇન્દ્રિય, એટલે એ દ્રવ્યેન્દ્રિય કહેતા એ દ્રવ્યેન્દ્રિય જનિત આખું શરીર છે, શરીરના માંથી પાંચેય ઇન્દ્રિયો છે ને દ્રવ્યેન્દ્રિયો. એટલે શરીર આદિથી જે બધું આગળ જશે ને, આગળ સડકમાં લીધું શરીર આદિનો પાડોશી થઈ જાય એટલે એમાં દ્રવ્યેન્દ્રિય આવી ગઈ. તો એ પાંચેય પ્રકારની દ્રવ્યેન્દ્રિય છે ને એનાથી પેલા એને ભિન્ન કીધું. હવે તો શાસ્ત્રની વ્યાખ્યા છે એટલે એમાં આપણે કઈ બંધ કરીએ અને બોલો દ્રવ્યેન્દ્રિયો તેમના વડે નિર્મળ ભેદ અભ્યાસની પ્રેરણાથી પ્રાપ્ત છે અંતર, એ બધું વિસ્તારથી ઘણા વાક્યો વાપરી અને આચાર્ય દેવ અને ગુરુદેવ ઘણો સારો ખુલાસો કર્યો છે. એટલે એમ કે અહીંયા મૂળ ભેદ જ્ઞાનના અભ્યાસથી પાંચેય પ્રકારની જે ઇન્દ્રિયો છે ને એનાથી એને ભિન્ન પડવાનું છે. તો કે એ પાંચેય પ્રકારની ઇન્દ્રિયોને ભેદના અભ્યાસથી પણ મૂળ શું છે એ જ્ઞાન સ્વભાવથી અધિક જાણે પોતાને, એ ત્યારે એનાથી ભિન્ન પડે છે. ભલે પછી ભાષામાં ગમે તે કે વ્યાખ્યામાં ગમે તે કહેવાય, પણ મૂળ તો એનાથી ભિન્ન અધિક પોતાને જાણે. એટલે કે ભિન્ન પડીને પોતાને પૂરણ હું આવો છું એમ જાણે, એનું નામ છે. સામાન્ય છે ને આપણે બધે એમ લેતા કે ભેજ્ઞાનથી છે ને ભેજ્ઞાનથી સમ્યક દર્શન થાય ને સમ્યક જ્ઞાન થવામાં ભેજ્ઞાન, એ ભેજ્ઞાન થઈને બેને જુદા ખાલી જાણવા એનું નામ ભેજ્ઞાન છે જ નહીં. બેને જુદા કરીને જે પર છે એની પરની ઉપેક્ષા કરી અને જે સ્વ છે તે હું છું. એટલે ભેજ્ઞાન કરીને આ તે હું એમાં આવે છે ને ઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું કારણ છે, ઈ ભેજ્ઞાન છે. ઓલું ભેજ્ઞાન કે બેને જુદા ખાલી પાડવા આ પર છે ને આ સ્વ છે, આ એનું છે ને આ મારું છે, એટલા પૂરતું નથી. ઓલું તો હાર ઉભું જ પર ને આ પર છે તો કે એનું ઉપેક્ષા કરીને સ્વપણામાં આવી જાય, હું એનું નામ છે ભેજ્ઞાન. એટલે અહીંયા કે છે ભેજ્ઞાનના અભ્યાસથી એ પાંચ ઇન્દ્રિયથી જુદો પડે છે. અચ્છા, હવે પછી પાંચ ઇન્દ્રિયથી જુદો પડે, પણ હજી ભાવ ઇન્દ્રિય તો રહ્યું તો દ્રવ્યેન્દ્રિયની વાત કરી. તો કે ભાવ ઇન્દ્રિય તો રહ્યો, તો કે ભાવ ઇન્દ્રિયમાં તો કે એ પાંચેય ઇન્દ્રિયના સંબંધમાં એટલે એના અવલંબન વડે એને ખંડ જ્ઞાન થાય છે. તો ખંડ જ્ઞાન શું કામે કીધું? તો કે છે ને પાંચેય ઇન્દ્રિયના અવલંબનમાં વારા પ્રત્યેના ઉપયોગમાં ઇન્દ્રિયોના નિમિત્તે અથવા ઇન્દ્રિયોના સંબંધમાં એને સૌક્ષમ જ્ઞાન થાય છે. એ વારા ફરતી જાય છે. સ્પર્શ સંબંધી નો હોય ત્યારે રસ સંબંધી નો હોય, ને રસ સંબંધી નો હોય આપણને ઘણી વાર ભલે એકરૂપ લાગે કે બધું ભેગું થાય છે. એટલે ગુરુદેવમાં દાખલો ખાસ આપતા હતા કે મોહમ્મદ પેગડો કરીને એક થઈ ગયો મુસલમાનનો મોટો રાજા, તો એને છે ને પાંચેય ઇન્દ્રિયનો રસ ક્યારેય લેતો હતો. તો કઈ રીતે? તો કે બગીચામાં બેસે જમવા માટે, ત્યારે સુગંધી હવાઓ આમ ફેલાતી હોય, સુગંધ એવી છે. અને બગીચામાં પાસે ફળ ફૂલ બધા હોય ને સુગંધી હોય, અને ત્યાં એમ કે 2-5-7 ઓલી નટીઓ કહેવાય કે જે નાચવા વાળી હોય એ નૃત્ય કરતી હોય, એને જોતો જાય એટલે ચક્ષુ ઇન્દ્રિયનું કામ ચાલુ. પછી ઓલો ઠંડી હવા અને આવે એ ઠંડક વાળી સ્પર્શ ઇન્દ્રિયનો ભોગવટો ચાલુ. પછી સુગંધ વાળી હોય એટલે સુગંધનું કાર્ય ઇન્દ્રિય ચાલુ. ખાવાનું સરસ વસ્તુ હોય એટલે એ ચાલુ. એમ કરીને કે પાંચેય અને સંગીત વાગતું હોય, મ્યુઝિક જાતનું, એટલે કર્ણેન્દ્રિયો એટલે પાંચેય ઇન્દ્રિયનો જાણે ભોગવટો
ભેગો કરતો એવું એને લાગતું હતું. એની એવી પદ્ધતિ હતી. તો કે એ તો શું છે કે સ્થૂળ પણ ઓલું અસંખ્ય સમય પછી ઉપયોગ પકડાતો હોય એટલે એ ખબર જ ન પડે કે વારાફરતી થઈ રહ્યું છે. એટલે એને એમ થાય કે હું બધું હોય ક્યારે ભોગવું છું. એ ક્યારે નથી ભોગવતો, એક વારાફરતી ભોગવે છે. અને પરાવલંબી છે એટલે એને ખંડ ખંડ જ્ઞાન કહે છે. અખંડ જ્ઞાન તો કેવળ જ્ઞાન થાય છે ને ત્યારથી જે કે આખું લોકાલોક જો એને ભેદરૂપ જાણે ને અભેદરૂપ જાણે ત્યારે પણ બધું એક યારે જાણે છે. અને એમાં બીજું કારણ છે કે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ બંને ત્યાં સાથે કામ કરે છે. જયારે અહીંયા એમ ભેદ પડી જાય છે. અને આમ તો અહીંયા ભાવેન્દ્રિયમાં ખંડ ખંડનું કારણ તો ઇન્દ્રિયના સંબંધ વાળું છે. એટલે દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ વારાફરતી છે માટે ખંડ ખંડ એમ નથી. મૂળ તો અહીંયા પાંચેયમાં એક પછી એક જ્ઞાન જ્ઞાન થાય છે એટલે ખંડ ખંડ જ્ઞાન છે. એટલે ભાવેન્દ્રિય છે એ ખંડ ખંડ જ્ઞાન છે. એટલે એમ કરીને ભાવેન્દ્રિયને પણ એથી જુદી પાડે છે. પછી હવે એમાં મારે એક વચ્ચે પ્રશ્ન કરી લો. મને પ્રશ્ન ઉઠે છે કે દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિયની વાત થઈ એટલે કે જે દ્રવ્યેન્દ્રિય જે જન્માંધ હોય, જે મનુષ્ય જન્મથી જ આંધળો હોય અને ઘણાને તો ચક્ષુ જ નથી હોતી. આંધળો એટલે દેખાય નહીં એટલું નહીં, આંખના કોડા આછે હોય ને આગળ આખી ચીકી ને બધું એ કાંઈ જ નથી હોતું. ત્યાં સીધી આમ ચામડી જ હોય છે ઉપરથી નીચે, પાપણ નહીં કાંઈ નહીં. જેમ કે આપણે પાપડ બંધ કરી સુતા ત્યારે કેવું હોય એવું જન્મથી હોય છે. તો એનો અર્થ એને જન્મથી એક ઇન્દ્રિય તો છે જ નહીં, ચક્ષુ ઇન્દ્રિય તો છે જ નહીં. અને ચક્ષુ ઇન્દ્રિય નથી તો ચક્ષુ ઇન્દ્રિયના સંબંધમાં જે ભાવેન્દ્રિય થાય ચક્ષુ સંબંધીની સહજ જ્ઞાન એ પણ એને ક્યાંથી હોય. તો પછી એ જીવને આપણે પંચેન્દ્રિય કેવો કે ચૌરેન્દ્રિય કેવો કે શું કેવો? અને જો પાંચેન્દ્રિય કહેવાય તો દ્રવ્યેન્દ્રિય તો છે નહીં. તો કઈ રીતે આપણે એને લેશું? તો એટલે એ એક વિચારજો અને કહેજો મને, તો આપણને થોડુંક સમાધાન થાય. આ જન્માંધ ને આપણે જન્માંધ મનુષ્યને પાંચેન્દ્રિય કહીએ છીએ તો અહીંયા તો પાંચેન્દ્રિય મનુષ્ય હોય તો પાંચેન્દ્રિય જ હોય, સંઘની પંચેન્દ્રિય. તો અહીંયા તો છે જ નહીં. અને અહીંયા ગુજ્જાગળે આવતા થાય ભાઈ વર્ષો સુધી મેં નાનપણથી જોયા છે. જેને આંખની આ પાપણ છે ચોંટેલી હોય ને એની જેમ ચક્ષુ નહોતું, કાંઈ નહોતું. એકબીજા ભાઈને લઈને બહુ અભ્યાસ વાળા ને બહુ રુચિ વાળા હતા. ગુરુદેવ બી એને બહુ પ્રેમ બતાવતા હતા એને પર, કારણ કે આ આંખ નહોતી છતાં આટલો તત્વનો અભ્યાસ હતો અને રુચિપૂર્વક બાળગામથી બહુ આવતા હતા વારંવાર કોઈની સાથે. એટલે એવા મેં જોયેલા બી છે. હવે એને આપણે ચક્ષુ નથી તો એને પાંચ ઇન્દ્રિય ઓકે. એમાં એક પ્રશ્ન વહેલા થાય કે ભાઈ હતા એને આંખ નહોતી, જે આપણે ફિઝિકલ આંખ કહીએ નહોતી, પણ જો હંમેશા જે ચાર ઇન્દ્રિયો હોય ને આંખ સુધીની હોય, પાંચ ઇન્દ્રિયો એને સાંભળતા તો ખરા ને. એ જે ભાઈ હતા સાંભળતા ખરા, એને મન પણ હતું, એને મન પણ હતું. એટલે એ દ્રષ્ટિએ વિચાર કરીએ આપણે તો એવું ન બની શકે કે જેને કાન હોય પણ આંખ ન હોય. એનો ક્રમમાં નથી આવતું એ પ્રમાણે ક્રમ ભંગ થાય છે. અને પાછું મન પણ હશે એને. એટલે હતા સંઘની પંચેન્દ્રિય. હવે સવાલ એ છે કે એની આંખની પાપણ જ નહોતી, કઈ નહોતું. એટલે એને પણ તેમ છે ને મારું એવું માનવું છે કે એને ભલે આપણે બહારથી દ્રવ્યેન્દ્રિય દેખાય નહીં હોય પણ પાછું તમે બધું જન્માંધ છે એટલે કોઈ જોયું નથી પેલા પણ એને આગલા ભાવમાં જોયું હોય એટલે તેમ છતાં મને એને ચાર ઇન્દ્રિય કહેવાનું મન નથી થતું. એટલે એ પંચેન્દ્રિય જ કહેવાય, સંઘની પંચેન્દ્રિય. કઈ રીતે કરો હલો છે તો પંચેન્દ્રિય સંઘની પંચેન્દ્રિય એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ એ સિદ્ધ કઈ રીતે કરો એમ મારું કેવું છે. કારણ કે જો ચાર ઇન્દ્રિય હોય તો એને ચક્ષુ હોય તો કર્ણ ન હોય, તો એને ચક્ષુ નથી હું એટલે ચૌરેન્દ્રિય કહેવા જતો પણ તો ભાઈ એને કર્ણ છે, કર્ણેન્દ્રિય છે, તો એ બેસતું નથી. તમે કીધું બરોબર છે. તો પછી એને આપણે એને ભલે ચલો 12 કર્ણેન્દ્રિય ન હોય કે ચક્ષુન્દ્રિય ન હોય એની યારે બહુ મહત્વ નથી. એની યારે ભાવેન્દ્રિય પણ એનો સંબંધ છે. તો ભાવેન્દ્રિય પણ છે કે નહીં એને? કારણ કે ચક્ષુના સંબંધથી ભાવેન્દ્રિય પણ છે ને ચક્ષુ સંબંધીનો. તો એ ચક્ષુ જ નથી તો એના સંબંધીને ભાવેન્દ્રિય પણ છે કે નહીં? અને છે તો કઈ રીતે છે? પ્રગટપણે કઈ રીતે ખંડ જ્ઞાનમાં જે ભાવેન્દ્રિય પણ છે ચક્ષુ સંબંધીનું એ કઈ રીતે એ કઈ રીતે સિદ્ધ કરશો? અને પરભાવનું તો કાયમ આવે જ નહીં. અંધની શાળામાં છોકરાઓ બધા અંધો ભણે જ છે ને ઓલી એની લિપિથી, તો એને જ્ઞાન તો થાય છે ને? તો એ કહી શકાય કે હા એ સ્પર્શેન્દ્રિય થી એને જ્ઞાન થાય છે, ચક્ષુ ઇન્દ્રિય નથી થતું. ત્યાં ચક્ષુ છે નહીં તો ચક્ષુ ઇન્દ્રિય થી જ્ઞાન થાય. એ તો સ્પર્શેન્દ્રિય નો એટલી બધી આપણને એમ છે કે જાણે આપણા સ્પર્શ કરીએ હવા કે
ઠંડુ ગરમ એટલે સ્પર્શેન્દ્રિય નહીં, સ્પર્શેન્દ્રિયનું ઘણું બધું એમાં સામર્થ્ય. એટલે એ જે લિપિથી ને બધું જેને જ્ઞાન થાય છે ને એ તો સ્પર્શેન્દ્રિયના સંબંધી થયું એક સક્ષમ જ્ઞાન. તમને ચક્ષુ ઇન્દ્રિય સંબંધીનું ભાવેન્દ્રિયમાં કઈ રીતે થયું જાણપણું? ચક્ષુ ઇન્દ્રિય સંબંધી એમ તો તમે સાંભળેલું વર્ણન કે આવું હોય તો તમે જન્માન જો એને જોયું નથી તો બી કલ્પના કરી શકે કે આવું હોય કલ્પનાથી. ભલે કલ્પનામાં થોડું સાચું ખોટું હોય એનો સવાલ નથી, પણ એ કલ્પનાથી કરી શકે. પણ એ તો મન સંબંધીનું થયું. એને ચક્ષુ સંબંધીનું ભાવેન્દ્રિયપણું કઈ રીતે સ્થિત કરશો? ભાવેન્દ્રિયપણું તો ભાવેન્દ્રિયપણું હોવું તો જોશે ને. તો મને બહુ સ્પષ્ટ અવાજ નથી. ચલો હું ખુલાસો કરી દઉં કે એમાં કઈ બહુ અઘરું નથી. એ તો ખરેખર પંચેન્દ્રિય છે. બોલો ભાઈ. ના એટલે એમ આવે કે જે આપણી ઇન્દ્રિયો છે ત્યાં એ શેપના આપણા આત્મ પ્રદેશો છે. તો આમ તો એનાથી જાણવા એટલે એને ચક્ષુ છે જ નહીં. આપણે ચક્ષુ નથી પ્રદેશો છે કે નહીં? હા ચાલો નથી એ વાત નથી. ખુલાસો કરી દઉં. આપણને શું છે મગજમાં? આપણને જાણે બોલો વિચાર કર્યો હતો થોડો પેલા, અને મને એવું થયું કે આપણે એનાથી જે આંખથી જે આપણે કામ કરીએ છીએ ને એ કામ એને બીજી રીતે પણ થઈ જાય છે. એટલે ખરેખર તો જાણવાનું જ કામ છે. આંખ કરે છે એ રીતે તમે જેમ કીધું એમ મનથી પછી ઇમેજિનેશન કરી લે કે આ વસ્તુનું આ વર્ણન છે એ પ્રમાણે આ વસ્તુ આમ છે. એટલે જે ક્ષયોક્ષમ જે કહીએ ને આપણે જે આંખોથી કરીએ છીએ એ બીજી રીતે એ કરી લઈએ છીએ. તો એનું એક જ્ઞાન જ છે. અંતે તો એ જ્ઞાની એની પાત્રતા એ પ્રમાણે છે એવી રીતે. ના એટલે હવે હું ખુલાસો કરું. શું છે કે આપણે છે ને ઉપયોગ રૂપ જે છે ને જ્ઞાનનો પ્રકાર, જ્ઞાનનો ઉપયોગ છે ને વર્તમાનમાં, પછી ચક્ષુ સંબંધીનો હોય કે અચક્ષુ એટલે બાકીની 4 ઇન્દ્રિય સંબંધી. પણ ઉપયોગનો જ વેપાર છે ને એ બધો ભાવેન્દ્રિયમાં. તો આપણે છે ને ઉપયોગથી જ વિચારીએ છીએ કે અહીંયા ચક્ષુ નથી એટલે દ્રવ્યેન્દ્રિય નથી તો ભાવેન્દ્રિય પણ એટલે ઉપયોગે પણ એમાં નથી ત્યાં. કારણ એના પાછળ જે એની સાથેના સંબંધ વાળા જે પ્રદેશો છે આત્માના, તો ત્યાં જે ચક્ષુ સંબંધીનો ઉપયોગ છે તો કે એ ઉપયોગ નથી કારણ કે સામે ચક્ષુ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્ઞાન છે ને મતિ ને શુદ્ધ એ બંનેમાં ઉપયોગ અને લબ્ધ બંને પ્રગટ પર્યાય ચાલુ છે. ઉપયોગ અને લબ્ધ. આપણે ઉપયોગથી જ બધું વિચાર કરીએ છીએ કે ચક્ષુ નથી એટલે એને ઉપયોગ, પણ એ વખતે લબ્ધ પ્રગટ પર્યાય છે કે એ પર્યાય તો પર્યાય પણ પ્રગટ છે, જાણવા પણ એ નથી. લબ્ધપણું સતત ચાલુ જ હોય છે. જયારે આપણે ઉપયોગ મૂકીએ છીએ ને ત્યારે પણ અંદરમાં લબ્ધપણું ચાલુ જ હોય છે. એટલે જે જીવને ચક્ષુ ઇન્દ્રિય નથી ને ચક્ષુ પ્રગટપણે જળની, એને પણ ભલે એ ઉપયોગ નથી કારણ કે એના સંબંધથી તો ઉપયોગ થાય છે, પણ જ્યાં લબ્ધ રૂપ છે ને એને ચક્ષુ પ્રગટ ચક્ષુ વાળે લેવા દેવા નથી. એનું જે લબ્ધપણું છે ને જ્ઞાનનું એ લબ્ધપણું ચાલુ જ છે. કયું તો કે ચક્ષુ સંબંધીનું જે આપણે ઉપયોગ નથી ને એ ઉપયોગમાં પણ એ લબ્ધ પર્યાય ચાલુ જ છે. કારણ કે આપણે તમે તે વિશે નિયમતાની ગાથા જોઈ જ નહીં બી કીધેલું કે આ 12મી ગાથામાં છે કે મતિ સૂત્રમાં શું હોય છે તો મતિમાં ભાવના લબ્ધિ અને ઉપયોગ 3 હોય છે અને સૂત્રમાં લબ્ધિનો ઉપયોગ હોય છે. એટલે આપણે ઉપયોગથી વિચારીએ છીએ એટલે આપણને એમ થાય કે ચક્ષુ નથી ને અરે પણ એનું લબ્ધ એની પ્રગટ પર્યાય છે ને જ્ઞાનની. એટલે ખંડ જ્ઞાનની પ્રગટ પર્યાય છે લબ્ધપણું. તો એ તો ચાલુ જ છે. એ ચાલુ છે ને માટે ભાવેન્દ્રિયપણું એનું છે અને માટે એ 5 ઇન્દ્રિયપણું એને સિદ્ધ થાય છે. એક વાત હવે નીકળી છે વાત ત્યારે બીજો ખુલાસો કરી દઉં કે પૂછી લો તમને કે આપણે અહીંયા 12મા ગુણસ્થાન સુધીના જીવોને જ્ઞાન દર્શન ઉપયોગ વારા ફરતી હોય છે. દર્શન ઉપયોગ પૂર્વ જ્ઞાન ઉપયોગ હોય છે એમ શાસ્ત્રમાં આવે છે, બરોબર છે. અને કેવળી થયા પછી દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ બંને સાથે હોય છે. તો અહીંયા આપણે વારા ફરતી હોય છે. એટલે કે દર્શન ગુણનો જે ઉપયોગ છે, દર્શન એટલે શ્રદ્ધા નહીં જ્ઞાન દર્શનની વાત છે. દર્શન ગુણનો જે ઉપયોગ છે ત્યારે જ્ઞાન ગુણનો ઉપયોગ નથી હોતો અને બીજે સમયે જ્ઞાન ગુણનો ઉપયોગ હોય છે ત્યારે દર્શન ગુણનો ઉપયોગ નથી હોતો. તો એનો અર્થ એમ થયો ને
કે જયારે દર્શન ઉપયોગ હોય છે ત્યારે જ્ઞાન ગુણની પર્યાય નથી, કારણ કે જ્ઞાન ગુણની પર્યાયને ઉપયોગ કહે છે, તો એ જ્ઞાન ઉપયોગ નથી. દર્શન ઉપયોગ છે ત્યારે જ્ઞાન ઉપયોગ નથી. એટલે કે આ બે ગુણ એવા છે કે એક સમય એની પર્યાય એક સમય પર્યાય વગર નો હોય. તો એવું હોય? એવું તો હોય નહીં. અને અહીંયા શાસ્ત્ર લબ્ધપણું, બસ એટલે આપણને છે ને એમ વિચારતા પડે, લબ્ધ છે ને પ્રગટ છે, લબ્ધ છે એ પ્રગટ ઉત્પન્ન લેવાને છે, પણ એ જાણવામાં આવે ને ઓલું જાણવામાં ન આવે, પોતાને જાણવામાં ન આવે એટલે એ લબ્ધ છે. પણ છે તો ચાલુ ને ચાલુ. તો એટલે એ લબ્ધ છે ને એ લબ્ધ, અને એને એના શું સિદ્ધ થાય છે ખબર છે? આ તો બે આપણે દર્શન ગુણ પંચેન્દ્રિય કીધું. મારે મૂળ તેમાંથી સિદ્ધ કરવું છે કે જ્ઞાની હોય છે ને, જ્ઞાની, ધારો કે ભરત ચક્રવર્તી હવે ચક્ર ફેંકે ભાઈને માથું કાપવા માટે, ત્રણમાં હારી ગયા તો એટલો કસાય થઈ ગયો કે ચક્ર ફેંકે છે કે બાહુબલીનું માથું તું કાપીને લઈ આવ. ભલે એ ભૂલી ગયા કસાયમાં કે એ સગો ભાઈ છે એટલે કે ગોત્ર વાળાને માથું ન કાપે. મામાનો દીકરો તો કદાચ કાપી નાખે, પણ ગોત્ર છે ને બાપનો દીકરો એટલે એને માથું ન કાપે. બરોબર, એ ભૂલી ગયા કસાયમાં. તો એ વખતે એટલું તીવ્ર કસાય છે તો એ વખતે મિથ્યા દ્રષ્ટિ થઈ જતા હશે એટલા ટાઈમ પૂરતા, અને પછી પાછા સમય થઈ જતા હશે તો કે એને સહાયક સમીક દ્રષ્ટિ છે ભરતની. તો સહાયક સમીક દ્રષ્ટિ છે તો ઉપયોગમાં તો આટલો તીવ્ર કસાય છે, તો ઉપયોગમાં તીવ્ર કસાયમાં જોડાણ છે. અનેક સહાયક સંકેત કઈ રીતે ટેકવું? તો કે એને શાસ્ત્ર ભાષામાં આપણે કાયમ સાંભળે છે કે એને જ્ઞાતાધારા ચાલુ છે. જ્ઞાતાધારા એટલે શું? શ્રદ્ધાપણાની વાત નથી, ઉપયોગની વાત છે અહીંયા. તો કે ઉપયોગમાં તમે કસાયમાં જોડાણ છે, તીવ્ર કસાયમાં, અને તમે કહો છો કે મારી જ્ઞાતાધારા ચાલુ છે, તો કે એનો અર્થ જેમ કે જે મદદમાં લબ્ધપણું છે ને, હું જ્ઞાનીને તો ને ભરત ચક્રવર્તીને જયારે ચક્ર ફેંકું ત્યારે ઉપયોગમાં કસાય છે, અને લબ્ધમાં સોપરની ભિન્નતાની ધારા ચાલુ છે, ભેજ્ઞાનની ધારા ચાલુ. માટે એક સહાયક સંકેત દ્રષ્ટિ છે કે જે કસાયના જોડાણ વખતે પણ એને ભેજ્ઞાન ચાલુ જ છે. જ્ઞાનમાં શ્રદ્ધાની વાત નથી, જ્ઞાનમાં ભેજ્ઞાન ચાલુ છે, જ્ઞાતાધારા ચાલુ છે. એ જ્ઞાતાધારા એ શ્રદ્ધાની વાત નથી, ત્યાં જ્ઞાતાધારા જ્ઞાનની પર્યાયની વાત છે. એટલે કે લબ્ધ પર્યાય છે ને એમાં એક સહાયક સમીક દ્રષ્ટિને નિરંતર, તો સહયોગ સંભાળાને તો જાય ને આવે એટલે એમાં આપણે નિરંતર ન કહી દે, પણ સહાયક વાળાને તો કસાયનું ગમે એટલા તીવ્ર જોડાણ વખતે પણ એને શું છે તો કે એની જ્ઞાતાધારા ચાલુ છે. કેમ? તો કે લબ્ધપણા માટે. એટલે આ લબ્ધના ઓલાને દાખલા બે એટલે લીધા કે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ વાળો અથવા તો જન્મ ચક્ષુ નથી એના માટે. મૂળ અહીંયા મારે એ સમજ્યું કે આપણે કે એ જે જ્ઞાતાધારા છે ને એ લબ્ધપણું, લબ્ધપણું એક બહુ ચમત્કારિક વસ્તુ છે જે પકડાતી નથી આપણા જ્ઞાનમાં. આપણા જ્ઞાનમાં ઉપયોગ જ પકડાય છે, એ બી સ્થૂળ ઉપયોગ, કેટલાક સૂક્ષ્મ ઉપયોગ તો આપણે ખ્યાલમાં નથી આવતા હોતા, પણ અહીંયા લબ્ધપણું હોય તો પકડાતું જ નથી અને નિરંતર હોય છે. તમારો હતો બે પાનાનો આર્ટિકલ હતો આ લબ્ધનો ઉપયોગમાં. હા, રાઈટ. નાનો હતો, 2 પાનાનો હતો. બરોબર, હા બરોબર, 2 પાનાનો આ જ. હા, દેવલાલી છે લખેલો, રાઈટ. આ લબ્ધપણાનો આર્ટિકલ એ છે મોકલે છે. શું ને તમારે મારે એક આર્ટિકલ છૂટો નથી, જે ઓલો બીજો ભાગ તમને આઈ થિંક મોકલેલો છે, શુદ્ધાત્મા સ્વરૂપ ચિંતન, જે હમણાં તમે ઓલું 102 થી 105 પાનું વાંચ્યું ને, આ 89 પાનું હશે. એટલે એમાં જોશું એ આર્ટિકલ છે 2 પાનાનો. હા, એટલે એમાં આ લબ્ધનો ઉપયોગ વાળો છે, અને એમાં પછી તમારી રીતે વિચારશો ને તો તમને ઘણું ઉદ્યમમાં મળશે. ખાલી આજે એમ નહીં, જો ત્યાં ઓલાને શું કે મિથ્યાત્વની ભૂમિકા નહીં, પણ લડતો હોય ને એને પેલું ચાલુ જોય છે ને તીર્થંકર ગોત્ર હાથે બધું, તો અશુભાઈ ના નિમિત્તમાં તીર્થંકર ગોત્ર થાય. હા, તો અંદરમાં લબ્ધપણામાં જે જ્ઞાતાધારા છે ને એના નિમિત્તપણામાં તીર્થંકર ગોત્ર ચાલુ રહે. એવું બધું આવતું હશે, એટલે જોજો, વિચારજો તમે. સૈનિક રાજાને નરકમાં અત્યારે તીર્થંકર ગોત્ર ચાલુ છે. સૈનિક રાજા સહાયક સંસ્કૃતિ દ્રષ્ટિ છે, તીર્થંકર તો ત્યાં તો અશુભ ભાવ જ છે. બનવે સૈનિક રાજાને નરકમાં અત્યારે ઉપયોગમાં તો કસાય ભાવ ચાલુ છે. મારકાપ થતું હોય, બચવાનું, બચાવવાનું, મારવાનું જે હોય, બરોબર, એ ચાલુ છે ઉપયોગમાં. ભલે બીજા અજ્ઞાની જેવું ન હોય, પણ છે તો ખરું ને. ત્યાં લેશિયાજી છે તો પછી એટલો કસાય પણ તો ચાલુ જ છે ને. તો એ કસાયના ભાવમાં તીર્થંકર ગોત્ર બંધાય.
તો તીર્થંકર ગોત્ર બંધારણ ચાલુ જ છે. એ ચાલુ જ છે કેમ? તો કે જે જ્ઞાતાધારા છે ને લબ્ધપણામાં, કારણ કે એમાં પ્રગટ હોવું જોઈએ ને, એ પ્રગટમાં છે શું? તો કે ભિન્નત્વ ચાલુ છે ને, તો એટલે એના નિમિત્તપણામાં એને તીર્થંકર ગોત્ર બંધાય એવું મને સમજાય છે. મેં કોક વાર આવી ચર્ચા થઈ હોય ને એમાં કોઈકે મને આવું ધ્યાન બી દોરેલું, બીજાએ બી મને દોરેલું કે ભાઈ આ કઈ રસુબલેશિયામાં તીર્થંકર ગોત્ર બંધાય એ ક્યાંથી તમે આપણે આવે? તો કે હું આ અંદર ખાણ છે. એટલે મને એ વાત બેઠી છે. આમ મારે ગુરુદેવ આગળ મને બહુ ખ્યાલ નથી કે આવી કોઈ ચર્ચા થઈ હોય. એ ગુરુદેવ આગળ છે ને આ બધું થોડું કર્ણાનુયોગ જેવું હોય છે. એટલે ગુરુદેવ છે ને આવામાં બહુ આમ કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો ખુલાસા કરે, બાકી ગુરુદેવને પોતાને કોઈ દિશા આવું બધું કહેવાનું કે એની આખી ધૂન જ બીજી હતી ને, શુભ રાખી તું જુદો પડ. એક જે અહીંયા આ 31મી ગાથા છે ને એ જ ગુરુદેવનું આખું જીવન હતું એમ તો ચાલે કે દ્રવ ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય વિષયથી તું ભીન પડે. એ પૃથક જ છો. અને પૃથકમાં પાછું એમાં પછી ગુરુદેવ ખુલાસો કર્યો કે અમૃતચંદ્ર ત્રીજા બોલમાં સર્વથા શબ્દ વાપરો છે, સર્વથા જુદા કરીને. તો કે ત્યાં તો ભાવેન્દ્રિયનો જે વિષય જે લીધો એનાથી અમૃતચંદ્ર શબ્દ ત્યાં સર્વથા શબ્દ વાપરો છે. તો અહીંયા અનુવાદમાં છે ને મને ચૈતન્ય પંડિતે ત્રણેય બોલમાં સર્વથા શબ્દ વાપરો છે. દ્રવિન્દ્રિયમાં સર્વથા જુદા કરીને, ભાવેન્દ્રિયમાં સર્વથા જુદા કરીને અને એના વિષયમાં સર્વથા જુદા કરીને. એટલે ગુરુદેવને છે ને આ બહુ પ્રિય વિષય હતો એકદમ કે હા સર્વથા જુદા કરીને. અને તેનાથી પાછું ગુરુદેવ ખુલાસો કરતા હતા કે ભાઈ એ જ્ઞાન સ્વભાવ વડે, એટલે એમ નહીં સમજતો કે ભગવાનની સાક્ષાત વાણી સાંભળે દિવ્ય ધ્વનિ, હું એને એના દિવ્ય ધ્વનિના લઈને હું આનેથી જુદા કરું છું જ્ઞેયોને, અથવા ગુરુદેવની કૃપાથી, ગુરુદેવ આગળ આપણે આટલું સમજાવ્યું એટલે એમની કરુણાથી, અથવા તો એ ગુરુદેવનું સાંભળવાથી જે આપણને સૌક્ષમ જ્ઞાન થયું, હું એનાથી તું એનાથી જ્ઞેયોથી જુદો પડ્યો, ભાવેન્દ્રિય એના વિષયથી જુદો પડ્યો, એમ બિલકુલ નથી. કારણ કે એ બધું પરલક્ષી જ્ઞાન છે. ગુરુદેવથી કે શાસ્ત્રથી જે કાંઈ જાણપણું થયું તર્કથી તો સક્ષમ તો સાચું થવું જ જોશે. સાચું સક્ષમ નહીં થાય તો સમ્યક તો થવાનો સવાલ જ નથી. પણ એ થયું ને, પણ એનાથી એ હશે, પણ આ તો ઓલા જેવું છે કે નિમિત્ત હશે ખરું પણ નિમિત્તથી કાંઈ થતું નથી. એની એવું છે કે સક્ષમ જ્ઞાન તો ગુરુથી ને દેશનાથી જ સાચું થશે. પણ એ સાચું થયેલું છે ને એ પર સત્તાવલંબી જ્ઞાન છે, પરના લક્ષથી ઉઘડેલું જ્ઞાન છે. જો એ સાચું હોવા છતાં પણ પરના લક્ષી થયેલું, માટે એનાથી તું જુદો નહીં પડી શકે જ્ઞેયોથી. અહીંયા અધિક થવાનું કીધું ને, તો એ જ્ઞેયોથી અધિક કઈ રીતે, ઇન્દ્રિયોથી અધિક કઈ રીતે, એટલે ઇન્દ્રિયોથી પૃથક કઈ રીતે થશે? તો કે જ્ઞાન સ્વભાવ વડે. એટલે ગુરુદેવ કે અહીંયા બધા નિમિત્તને કાઢી નાખ્યા. એક પણ નિમિત્ત છે ને હું એના વડે તારો જ્ઞાન સ્વભાવ એનાથી ઓલા જ્ઞેયોથી ભિન્ન પડતો જ નથી. એ પણ અહીંયા હારવાર સિદ્ધ કર્યું છે. એવા ગુરુદેવના ઘણા પ્રકારના ખુલાસા ગુરુદેવને જે ઘોળાતું હોય છે ને, એટલે અહીંયા પ્રવચનમાં એવા બધા વિશે ગુરુદેવ પ્રવચન આવી જાય છે. કારણ કે એને એ જ ઘોળાતું હોય છે કે નિમિત્તથી થતું નથી, દેવગુરુ શાસ્ત્રથી થતું નથી, ભગવાન જે વાણીથી થતું નથી, એ બીજે બધું શાસ્ત્રથી થતું નથી. એ બધું થતું નથી. આમાં એ સર્વથા શબ્દ આવ્યો ને ત્યાં ગુરુદેવને એટલું બધું એની પર વચન આવ્યું કે ઓહો આ કોઈથી નહીં, એ જ્ઞાન સ્વભાવથી, જ્ઞાન સ્વભાવથી એમ કરીને 31મી ગાથામાં ધ્યાન લેતા હતા. બરાબર છે. એટલે હવે જ્ઞાન સ્વભાવની વાત કરી એટલે એનો અર્થ એમ થયો કે આપણે વેદાંત કરતા કરતા નિર્વિકલ્પતા પહોંચે ત્યારે છૂટું પડે. હા, એ બંને પ્રકાર વિકલ્પથી નહીં, વિકલ્પથી નહીં પણ સત્તાવલંબી જ્ઞાન એનું નામ વિકલ્પ, એનાથી નિર્વિકલ્પ થવાય જ નહીં. કારણ કે વિકલ્પ વડે નિર્વિકલ્પ થવાય, જેનાથી છૂટું પડવું. એટલે ગુરુદેવ એટલે કહેતા હતા ને, ગુરુદેવ વ્યવહાર ચારિત્ર માટે કહેતા હતા રાગથી, કે રાગથી જુદા પડવું છે અને રાગ વડે જુદા પડે, વ્યવહારથી નિશ્ચય થાય. એમાં ઈ દલીલ આપતા હતા ગુરુદેવ કે વ્યવહારથી છૂટો પડવો છે અને વ્યવહાર વડે છૂટો પડે એ કઈ રીતે બને? જેનાથી છૂટું પડવું એના વડે કઈ છૂટો પડે? એટલે કે જે વિકલ્પ છે ને એ વિકલ્પ વાળું જ્ઞાન કહો કે વિકલ્પ કહો, એ વિકલ્પથી કોઈ દિવસ નિર્વિકલ્પ થાય નહીં. પણ એ આખી પ્રક્રિયા જ એવી છે કે એ નિર્વિકલ્પ થતા પહેલા વિકલ્પ તો હશે, અને વિકલ્પ હશે તો શું હશે? એટલે તમે જે યાદ કર્યું હતું ને બેન્સીનું, એ બેન્સીને પ્રશ્ન કરેલો
તમે જ વાત કરી એ બેસીને પ્રશ્ન થયેલો તો કે છેલ્લો એટલે આ વચનામૃતમાં છે કે છેલ્લો વિકલ્પ કેવા પ્રકારનો હોય તો કે એમાં નિયમ નથી પણ સામાન્ય જ્ઞાયક સંબંધીનું જ હોય. કારણ કે એને જ્ઞાયકમાં એકાકાર થવું છે ને, નિરીકલ્પ થાય છે ત્યારે થાય છે તો જ્ઞાયકમાં એકાકાર એમના નિરીકલ્પનું છે ને, ત્યારે શૂન્ય નથી થઈ જતો, જ્ઞાન રહિત નથી જતો. જે આ લોકો બધા માને છે શૂન્ય થઈ જાય છે નિર્વિકલ્પ, એવું તો છે જ નહીં. નિર્વિકલ્પ કરતા જ્ઞાન છે ને એ જ્ઞાયકમાં લીન થઈ જાય છે. એટલે પછી બહુ સૂક્ષ્મતામાં જાવ તો કે એની સન્મુખ થાય છે ને એકાકાર થતો નથી, એ બધી બીજી વાત. પણ સામાન્ય જ્ઞાન છે ને એ જ્ઞાયકમાં લીન થઈ જાય છે, એનું નામ નિર્વિકલ્પતા છે. તો એ જ્ઞાનનું જ્ઞાયકમાં લીન થઈ જવું ત્યારે છેલ્લો શું હોય તો કે જે જ્ઞાયક છે કયો જ્ઞાયક છે કેવો જ્ઞાયક છે એ સંબંધી જેનું ચિંતન મનન હોય. એટલે મુખ્યપણે જ્ઞાયક સંબંધીના વિચારો હોય છે અને એ વિચારો છૂટી અને જ્ઞાન એમાં જે સંબંધીના વિચારો ચાલતા હોય છે એમાં લીન થઈ જાય છે. શું એટલે આ પ્રક્રિયા છે. પણ એમાં નિયમ નથી. એમ બેસી ખુલાસો કરતા હતા કે ખાલી જ્ઞાયક સંબંધીના બધાને એવા જ વિચારો હોય એવું નથી, કોઈને કોઈ બીજો બી હોય પણ એમાંથી જ્ઞાયકમાં પછી ઢળી જાય છે જ્ઞાન એનું. ગુરુદેવના બોલવામાં કીધો તો પ્રશ્ન ગુરુદેવના બોલવામાં પણ આવે છે કે છેલ્લો વિકલ્પ કયો હોય એનો કોઈ નિયમ નથી, કોઈ હા નિયમ નથી. જો જીતુભાઈ તમારે ત્રણે આમ થઈ ગઈ વાત તો પછી મારે પૂછવું છે કઈ પણ હવે ત્રણ પ્રકાર આમ તો ત્રણ થઈ ગઈ. હા એમ તો છે ને એમાં આમાં એ બાકી છે કે આમાં આ 31 ગાથામાં શું શું લેવાનું તો કે મુનિ કેમ કીધા તો મુનિ લીધા. મુનિ તો છે ને આ ગાથા તો સમ્યક દ્રષ્ટિ જીતેન્દ્રિય જીમ કીધું. તો જીતેન્દ્રિય હજી આપણો ટાઈમ છે તો વાંધો ને પછી લઈએ તમારો. એટલે અહીંયા હા એટલે પૂરું કરી લઈએ. એટલે અહીંયા શું છે આપણે 3 પ્રકારમાં લીધું ને એમાં એક તો 5 ઇન્દ્રિય સંબંધીમાં તો ઠીક છે કે આપણે ભેદના એમાં 5 ઇન્દ્રિયમાં જો કે આમ તો 5 ઇન્દ્રિયમાં જ એકાકારપણું તો છે જ ને. મારી આંખ ને મારું કાન ને મને કાનેથી ઓછું જણાવવા માંડ્યું ને આમ ઓલું થવા માંડે એ બધું કે મને આંખે ઓછું દેખાય, મારું શરીર હવે આમ નથી કામ કરતું. એટલે ઇન્દ્રિયમાં એકાકારપણું તો છે જ. એટલે એનાથી ભીન પડવાનો અભ્યાસ એ ભેદજ્ઞાનના અભ્યાસથી એની ભેદજ્ઞાનની પ્રવીણતાથી એનાથી ભીન તો પડવું જ પડશે. પણ એમાં અને ભેદજ્ઞાનના અભ્યાસમાં ની પ્રવીણતા જે કીધું એમાં શું છે મૂળ જ્ઞાન સ્વભાવની મુખ્યતા છે કે આ જ્ઞાન તે જ છું. એટલે એને જ્ઞાનનું જ અધિક શબ્દ લઈને જો અધિકતા આપણે લેવી હોય અહીંયા અધિક શબ્દ તો ભલે ભિન્નતાની વાત છે પણ અધિકતા સમજવી હોય ને પોતાની કોઈ જ્ઞાનથી જ એને અધિકતા ભાસશે, બીજા કોઈ ગુણોથી નહીં, જ્ઞાનથી જ એને અધિકતા ભાસવાની છે. એટલે જ્ઞાનપણાથી અધિકપણે નો જેને પ્રયોગ કરે આપણા હમણાં આવેલું છે પ્રયોગ કરવાનો તો એ પ્રયોગની વાત છે ને તો એમાં ખરેખર જ્ઞાનના અધિકપણાથી જ્ઞાન સ્વભાવના મહિમા સમજતા એ 5 ઇન્દ્રિયથી ભીન પડવાની વાત લીધી છે. તો એ 5 ઇન્દ્રિયની વાત છે. અચ્છા અને પછી જે ભાવ ઇન્દ્રિયની વાત લીધી તો એ ખંડ રૂપ છે. કારણ કે એક એના અવલંબન છે ને એમાં ભાવ ઇન્દ્રિય શું છે તો ક્ષરમ જ્ઞાન પણ એ તો જ્ઞાન પોતાનું છે, જ્ઞાનની પર્યાય છે ભાવેન્દ્રિયમાં. ઓલામાં તો દેવેન્દ્રિયમાં જગની પર્યાય છે ભાવેન્દ્રિયમાં. અને 5 જે અવ્યક્તના બોલાવશે ને એમાં તો બધા મળી લેશે ભાવેન્દ્રિય ને દેવેન્દ્રિય બધું. એમાં કુછ વિસ્તારે બી ઘણો કરશે અને આચાર્ય બી ઘણો કર્યો છે એક બોલમાં સ્પર્શ વર્ણમાં. પણ એ જે ભાવેન્દ્રિય છે ને એમાં એકમાં અવલંબન કોનું છે કે દેવેન્દ્રિયનું. એ પછી ઉપયોગ રૂપનો હોય કે લબ્ધ રૂપનો આપણે જેમ જોયું એમ ચક્ષુ આંધા હોય ને પણ એને અવલંબન પણ પરનું છે, ઇન્દ્રિયનું છે, એક ઇન્દ્રિયનું છે એટલે વારા ફરતી છે. એટલે ખંડ રૂપ છે. અખંડ જ્ઞાન કેવળ જ્ઞાન જે આપણે હમણાં રજસરપને વાત થઈ ગઈ. પણ એટલે એ રીતે એને શું કરવાનું છે તો કે એ ભાવેન્દ્રિય છે ને એની સામે શું લીધું કે અખંડ એક ચૈતન્ય શક્તિ છે ને એના વડે પોતે એનાથી કોનાથી જુદો છે તો કે ભાવેન્દ્રિય છે, ખંડ ઇન્દ્રિય છે ને એનાથી ભિન્ન છે. એ રીતે ભેદજ્ઞાન કરે છે. એને પાછી ભેદજ્ઞાનની પ્રક્રિયા સમજાવી છે ને કે પછી ત્રીજી પ્રક્રિયામાં પાર થશે ત્યારે એને જીતેન્દ્રિય જીન કહેશે. તો એ જે ત્રીજો બોલ છે કે ભાવેન્દ્રિયનો વિષય એ વિષયમાં તો જેટલા આપણે વિચારો કરીએ ને ચિંતન મંથનમાં એટલે એનો વિશેષતા ખ્યાલ આવશે કે કયો બોલ બાકી રહેશે, કયો પ્રકાર બાકી રહેશે ઇન્દ્રિયના વિષયમાં. એટલે જ્ઞાનનું જ્ઞેય એ જ્ઞાનના જ્ઞેયમાં શું બાકી રહેશે. રાગથી લઈને બધું તમને જ્ઞેયમાં સામે ઝળકાટ કરે છે. એ બધા વિષયો છે ને જ્ઞેય એનાથી હું અસંગ, અહીંયા અસંગ શબ્દ લીધો છે ને. અસંગ એટલે શું અહીંયા કહેવા માંગે છે કે ઓલું અનેક છે તો અસંગ એટલે એકરૂપ છે.
એટલે ચૈતન્ય શક્તિને એક રૂપપણાના અવલંબનથી એ અસંગ થઈ જાય છે. એટલે કે જે જ્ઞેયોમાં જેને અનેકાકારપણામાં જોડાતો હતો ને એનાથી સર્વથા જુદો કરી નાખે છે. એમ કરીને અહીંયા ઇન્દ્રિયોના વિષયથી પણ જુદો કર્યો. પણ ઇન્દ્રિયોના વિષયોમાં ખૂબ વિચાર પોતે પોતાની છે એકાંતમાં બેસીને એને વિચાર કરવો ક્યાં ક્યાં બોલ આવે. અશુભના તો આવે પણ શુભના આવે. દેવગુરુ સાથે બધું ઇન્દ્રિયના વિષયોમાં જાય છે. એટલે જે ગુરુદેવના આશ્ચર્ય છે બહુ થતું કે હા હું આ ભગવાન ને ભગવાનની વાણી આ પણ બધું ઇન્દ્રિયના વિષયમાં કે ઇન્દ્રિયમાં જાય છે. એટલે એનાથી ભીન પડવાનું છે. એમાં મૂળ શું છે કે જે સ્વભાવમાં જે નિમિત્તવાળા જે છે ને ઇન્દ્રિયના વિષયો એમાં આપણને ક્યાંક ને ક્યાંક લાભ બુદ્ધિ વધતા જ કરે છે. ગમે એટલું આપણે કરીએ ને તો એમ જ થાય કે ગુરુદેવ નો મળ્યા હોત તો હું આ છે ને એ ઓલો કહે છે ને કે જબરજસ્ત મોટો એક પ્રશ્ન છે. અરે ગુરુદેવ આપણને ન મળ્યા હોત તો આપણે શું થાત. અને આમ વિચાર આપણે કલ્પના નથી કરી શકતા કે તો એ સ્થાનકવાસી હોત ને એ બધી ઘરેડવાળી માનતા સામાયિક લો ને આ કરો નિર્જા કરો ને ઉપવાસ કરો ને પછી કુળદેવીને માનો ને આ તે બધી જાતની કેટલી બધી માન્યતાઓ ગ્રહ વાળી પડી હોત. આ એક ગુરુદેવ મળ્યા આપણે બધા પ્રકારના એ બધા તો અપલખણો જેને કહેવાય કુળદેવને માનવાના ને બધી કલ્પનાઓ કરવાના કે આમ કરીશ તો મને આમ લાભ થશે ને એ બધું છૂટી ગયું. આ ગુરુદેવ ન મળ્યા તો આપણું શું થાત. એ અંદરમાં છે ને આપણને જે બહુમાનની હારોહાર એટલે છે ને એમાં લીધું છે કે ઇન્દ્રિયના વિષયમાં જે જ્ઞાન વડે લીધું છે ને જ્ઞાન સ્વભાવથી એટલે એનો અર્થ કે ગુરુનું બહુમાન કરે ને એનાથી પણ તને પ્રાપ્ત નથી થતું. એટલા સુધીના બધા પ્રકારનો નિષેધાઓ જોશે. એટલે ન્યાલભાઈમાં તો એ જોકે એમની ભાષા શૈલી કડક હતી અને ગુરુદેવ કહેતા હતા કે ભાઈ એને તો 50-50 જણની વચ્ચે બેસીને ચર્ચા કરવાની અને એ બી પાછા ખૂબ અભ્યાસી હોય એટલે એમને તો બહુ કડક ભાષામાં કીધું. અમારે તો સભામાં કહેવાનું એટલે વાર તહેવારે કે ઓલું ગોળ લપેટીને ક્વિનાઈને આપીએ ને એમ ક્યારેક વાર તહેવારે બીજી વાતમાં એવો વિષય કહી દઈએ. બાકી ન્યાલભાઈ તો એક ધારા સતત છે. એમણે તો એટલે તો ભગવાનનો વાણીનો કે ગુરુનો ઉપકારનો બધું કવર માનવા છતાં પણ એનો નિષેધ પણ એટલો ન્યાલભાઈમાં આવતો હોય છે. એટલે કહેવાનો મતલબ છે કે જે બહુમાન છે ને ગુરુ પ્રત્યેનું બહુમાન આપે એવા બધા પ્રકારો મને એમ થાય કે આ સમયસર જેવો ગ્રંથ એ મને હું કેદી એને વાંચત. ગુરુના પ્રવચનો મેં 2 વાર સળંગ સાંભળ્યા મેં સળંગ લખ્યા આત્મધર્મમાં આપ્યા છતાં પણ એમ થાય કે ઓહો આ સમયસરની સ્વાધ્યાય છે ને એ જીવનભર કરવા મને મળી. હું અને મારી ભાવના કરી જીવનભર આ એક ગ્રંથનું અધ્યયન શ્રવણ તો એ બધું એમ લાગે કે ઓહો આ કુલકુલાચાર્ય આ શાસન રચના ન કરી હોત તો અમૃતચંદ્ર ટીકા ન કરી હોત તો અને ગુરુદેવ આવા પ્રવચન એની પર ન કર્યા હોત તો એટલે એમ થાય કે આના થકી જ મારું આ બધું છે. અત્યારે મને જે કાંઈ આમ અંદરમાં જ્ઞાનમાં પ્રસન્નતા રહેતી હોય તો એ બધામાં ઊંડે એક જ એને એટલું બધું પ્રત્યે ઓલું રહ્યા કરે કે લાભ બુદ્ધિ કે આના થકી જ છે. એટલે કહેવાનો મતલબ છે કે ઇન્દ્રિયના વિષયોથી પણ જુદું પડવાનું છે. એટલે એનો બહુ જ અભ્યાસ માંગે છે. એટલે મને આ ગુરુદેવની જે આ ગાથા ગમતી હતી એ સમજાય છે કેવી છે કે આ રીતે કે વાત તો સાવ સાચી છે કે લાભ બુદ્ધિ જે છે ને ભલે આપણા આત્માના હિતની દ્રષ્ટિએ ભાવનાની મુખ્ય સાથી હોય પણ એમાં એ ભાવનાની પાછળ લાભ બુદ્ધિ છે ને બહુ કામ કરતી હોય છે. એટલે અહીંયા એમ કે છે કે એનાથી પણ તારે અસંગ થઈને એનાથી છૂટું પડવાનું છે. એ છે દ્રવેન્દ્રથી છૂટું પડવું. હા બોલો. આપણે તમે કહો ને કે આ રીતે લાભ બુદ્ધિ છે આપણે ગુરુદેવ ના આવ્યો તો બધા આપણે થાય જ. હવે એને આપણા ગાથાના આધારે એને એ જે આપણે જે એકત્વ બુદ્ધિ થાય છે એને તોડવા માટે કહું છું કે આપણે એમ વિચાર કરીએ કે જો અમારી યોગ્યતા પાકી ગયેલી હતી એનો અમારી કાળ લબ્ધિ પાકી ગઈ હતી આ જાતનું શ્રવણ કરવાની દેશના લબ્ધિની એટલે ગુરુદેવને આવ્યા વગર છૂટકો નહોતો કે બરોબર અમારે એવી પાકી ગયેલી હતી એટલે એમને મહાવિદ્યાથી અહીંયા આવું કર્યું છે ને હા બરોબર છે. તો હવે થોડોક વિષય એટલે મારે એ વિશે થોડોક આ ગાથા પૂરી કરીને કહ્યો હતો પણ હું પેલા કહી દઉં છું તમે અત્યારે વાત કરીને એટલે મને વિચારી આવ્યો હતો કે અહીંયા આચાર્ય દેવે શું કર્યું છે કે ઓલા શ્રોતાએ તીર્થંકરની સ્તુતિનું વર્ણન ને સ્તુતિ કઈ રીતે થાય એ વાત કરી તો આચાર્ય કીધું ભાઈ તો બધી વ્યવહાર સ્તુતિ છે
તીર્થંકરની નિશ્ચય સ્થિતિ શું હોય એનું વર્ણન કરે. અને નિશ્ચય સ્થિતિમાં તીર્થંકરનું ક્યાંય વર્ણન જ નથી આવતું કે તીર્થંકરનું શું છે. અહીંયા તો આત્માને આના ગુણગાન ગાય છે કે આ રીતે ભેજ અભ્યાસ વડે તું અસંગ થઈ જાય, ચૈતન્ય શક્તિ આમ છે ને જ્ઞાન સ્વભાવ છે, એટલે પોતાના વખાણ કરે. એટલે મને વિચારી આવ્યો કે હું ગુરુદેવ આગળ જઈ અને ગુરુદેવને કહું, ઓહો ગુરુદેવ આપ અહીંયા આવ્યા છો ને, ઈ તો ખરેખર મારું જબરદસ્ત સામર્થ્ય છે કે મારા લઈને તમારે અહીંયા આવવું પડ્યું છે, એમ હું ગુરુદેવને કહું. તો ગુરુદેવ મારી સામે જોવા મળે ને આને કઈ ખબર પડે છે કે હું બોલે છે. સિદ્ધાંતની વાત ભલે સાચી હોય પણ બોલવામાં હું એમ કહું કે આ મારી કાળ લબ્ધિ પાકી ગઈ છે ને સાહેબ. એટલે જેમ ઓલા સિંહની પરે એમાં ઉપરથી બે નીચે ઉતર્યા, અથવા આદિનાથની પૂર્વ પરે એમાં બે મુનિ ચારણ જયારે મુનિ ભોગભૂમિમાં ગયા અને એને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી, હું એની યોગ્યતા પાકી એટલે આકાશમાંથી આવવું પડ્યું. એમ સાહેબ અમારી આ યોગ્યતા પાકી ગઈ છે ને હું સાચું સમજવાની, એટલે તમે સ્વર્ગે નો જઈ શક્યા અને મોક્ષે નો જઈ શક્યા મહાવિદ્યામાંથી, અને તમારે અહીંયા આવવું પડ્યું. એમાં તમે અહીંયા આવ્યા ને એ અમારી બળજોડી અમારા પુણ્યના સામાન્ય. પણ ભાઈ એને કહેવાની વાત ન હોય, એ તો સિદ્ધાંત સમજવાની વાત છે. કારણ કે જયારે કહેવાનું આવે ને કેવું ન આવે તેમ થયું વ્યવહાર, અને વ્યવહારની વાત આવે ત્યારે નિમિત્તની વાત થતી હોય ત્યારે એમ કે સાહેબ આપ અમારા હિસાબે પધાર, એટલે એમની મહાનતા એમના ગુણગાન ગાવાનો. તો અહીંયા એટલે મારે મેં શું કામ પ્રશ્ન અહીંયા વાત રજૂ કરી કે અહીંયા તીર્થંકરના નિશ્ચય સ્થિતિની વખાણ હાલે વાત કરવી છે આચાર્ય દેવને. તો તીર્થંકરના ગુણગાન કઈ કેતા જ નથી ત્રણેય સ્થિતિમાં, અને આત્માની સ્થિતિને આત્માના જ વખાણ કરે છે કે પેલા આમ થાય ને પછી આને છૂટો પડે ને આત્માને છૂટો પડે ને પછી વળી ઉપસર્ગ શનિમાં લઈ જાય, પછી સપક શનિમાં લઈ જશે ને જીત મોકે છે ને ક્ષીણ મોકે છે. એટલે આ તો તમે આત્માના વખાણ કરવા માંડ્યા. તમારે વાત કરવી છે તીર્થંકરની સ્થિતિની કે તીર્થંકરની નિશ્ચય સ્થિતિ કેવી હોય. અમે જે કીધું એને બધાને તમે વ્યવહાર સ્થિતિમાં નાખીને ઉડાડી દીધું, એટલું બધી વ્યવહાર સ્થિતિ. હવે હું તને નિશ્ચય સ્થિતિની વાત કરું તો કઈ નિશ્ચય સ્થિતિની? તો કે તીર્થંકરની. 3 કરોડ ગાથામાં આટલું કહીને ક્યાંય તીર્થંકરની યાદ જ નથી કરતા. એટલે કીધું આ તો ઓલા જેવું છે કે ગુરુદેવ આગળ જઈને ગુરુદેવનું બહુમાન કરવાને બદલે મારા પૂનથી તમે આવ્યા છો, મારા પૂનથી તમે આવ્યા છો. તો કે ભાઈ છે ને છોકરો એમ કે બાપાને કે બાપા હું મારા પૂન છે ને એટલે તમે આ પૈસા ભેગા કર્યા. હા એવું ન બોલાય, હોય તો એમ જ તો, પણ એને અહોભાવમાં તો એમ જ કહો હા બાપા તમે આટલા પૈસા ભેગા કર્યા એટલે અમે શાંતિથી જીવીએ છીએ, તો અમે જલસા કરીએ છીએ, તો તમે તમારા પૈસાને લઈને આટલા બધા પૈસા મેં વધારીને કે પણ બેઝમાં તમારા હતા એટલે. પણ એ બધું છે ને એટલે અહોભાવમાં એમ હોય. એટલે મારું કહેવાનું એમ છે કે અહીંયા તીર્થંકરની સ્થિતિ કેમ નથી કરતા આચાર્ય હું, અને સ્થિતિ પોતાની સ્થિતિ કરે. 12માં તો આપણે સમજીએ કે ગુરુદેવ આગળ આમ ન બોલાય, બાપા આગળ આમ ન બોલાય. તો અહીંયા આચાર્ય દેવ કેમ આવું કહ્યું? તો કે એમણે જ ખુલાસો કર્યો, ચૈતનજી રાય ખુલાસો કર્યો છે કે ભાઈ આત્માની 1 મિનિટ ભાનુભાઈ, હા 1 મિનિટ ભાનુભાઈ, એટલે આચાર્ય જયચંદ પંડિતે ખુલાસો કરેલો છે કે ખરેખર તીર્થંકરના આત્મા અને તારો આત્મા એ બેમાં નિશ્ચયથી કાંઈ તફાવત જ નથી. અને પ્રવચન સારની ગાથા પ્રમાણે 80ની ગાથા પ્રમાણે લ્યો તો અર્યંતના દ્રવ્યપણે ગુણપણે પર્યાયપણે અને તારો આત્મા 2 ગુણ પર્યાયપણે બંને સમાન જ છે. ત્યાં લખ્યું છે નિશ્ચયથી કોઈ અંતર જ નથી અર્યંતમાં અને તારામાં. એટલે એનો અર્થ એમ થયો કે અમે છે ને અહીંયા 3 ગાથાઓ વડે આત્માના ગુણગાન ગાશું. એ આત્માના ગુણગાન છે ને એ નિશ્ચય સ્થિતિ છે, પણ આત્માને દિનેન્દ્ર દેવ ક્યાં જુદા છે, આત્માને તીર્થંકર ક્યાં જુદા? બંનેનો આત્મા તો સમાન છે. એટલે તારા આત્માના ગુણગાન એ નિશ્ચય સ્થિતિ છે અને તારા આત્માના ગુણગાન એ તીર્થંકરના ગુણગાન છે. માટે એ તીર્થંકરની નિશ્ચય સ્થિતિ છે આ 3 ગાથામાં, એમ કરીને એનો ભાવ કાઢેલો છે. નહીં તો સીધો શબ્દ તો કે છે જ નહીં તીર્થંકરનો. હા બોલો ભાનુભાઈ. ના આ તો તમે પુણ્યનું કહેતા હતા ને એટલે મને ઓલી એક દેવસ્તુતિ છે ને અતિ પુણ્ય ઉદય આયા પ્રભુ તુમારા દર્શન પાયા છે ને, દર્શન સ્તોત્ર. હા એટલે એ અને બીજું કે આ તો કે અહીંયા આગળ કે પોતાના આત્માને જાણે ત્યારે તીર્થંકર નો આત્મા જણાણો. એટલે બેનશ્રી એમ કહ્યું હતું ને કે એને તમે દર્શન હવે ગુરુદેવ શું છે એ મને હવે જણાવો. એટલે એ જ છે ને. હા એટલે બરોબર ને. એટલે હું તો શું છે અહીંયા સ્પષ્ટ કહેવું છે કે અમે તીર્થંકરની નિશ્ચય સ્થિતિનું વર્ણન કરવામાં
આત્માની સ્તુતિનું વર્ણન કરીએ છીએ. એટલે તને એમ ન થવું જોઈએ કે વાત તમે શરૂ કરી એમ કે તારી બધી સ્તુતિ વ્યવહાર સ્તુતિ છે તીર્થંકરની, અને હવે અમે તને નિશ્ચય સ્તુતિ કહે. નિશ્ચય સ્તુતિ કઈ તીર્થંકરની તમે કઈ સ્તુતિ કરતા જ નથી, વ્યવહાર કે નિશ્ચય કાંઈ. અને બધી સ્તુતિ કરવી માંડ્યા, આત્માની કરવા માંડ્યા કે આ જીતેન્દ્રિય જીન છે ને આવડા ક્ષીણમો જીન છે ને એ બધું કહેવા માંડ્યા. તો કે એટલે કે છે કે ભાઈ તું તારો એ ભ્રમ છે, તારી સ્થિતિ મેં કરીને એનો અર્થ જ એમ છે કે એ તીર્થંકરની નિશ્ચિત સ્તુતિ છે. અને મને એમાં એટલે એક પ્રસંગ યાદ આવી ગયો એટલે કહી દઉં. ત્યારે કહેતા કે અહીંયા છે ને એક ભાઈ, ઘણા વર્ષો પહેલાની વાત છે, એટલે મને ખ્યાલ નથી, મેં સાંભળેલી છે બાપુજી આગળ છે કે પાસેથી, કે એક કુતવલ થી આવેલો મૂળ દિગંબરી ભાઈ, ત્યાં કાનજી સ્વામી શું કે છે, બધા કોક કે નિશ્ચયાભાસી છે ને કોક કે સ્થાનકવાસી નથી આવ્યા છે, બધાને દિગંબર કરીને એમાં આપડા ખેંચી લેશે ને પાછા સ્થાનકવાસી થઈ જશે ને જાત જાતની વાતો સાંભળે. લાવને આપણે જાતે જઈને સોનગઢ જઈએ, બે ચાર જઈ રહ્યા આવશું. એ જમાનામાં મોબાઈલ કે ટેલિફોન તો હતા નહીં, એટલે ઘરના ને બધાને કહીને હતો વિદ્વાન ને સત્સંગ વાળા હતા ત્યાં બધા એના ગ્રુપમાં બી એના ગામમાં બી. એટલે ભાઈ આવ્યા હોય છે તો થોડા દિવસ માટે 1 મહિના સુધી ગયા નહીં. અને પછી 1 મહિના પછી ગયા નથી. ઘરના બધાને કહો આ તો આમે બહુ મોટા, પણ આપણા બાપા તો બહુ વિચિક્ષણ છે, એટલે સત્સંગ વાળા બધા ભેગા થાય બસ શું કરી આવ્યા તમે આટલું બધું રહ્યા, નક્કી તમે કાનજી સ્વામી બધી જ પોલ ખોલી આવ્યા છો, કારણ કે નહીં તો આટલું બધું રહેવાનું કારણ શું? એટલે નિરાતે તમે એમનું બધું સંશોધન કર્યું છે કે કેવા નિશ્ચયાભાસ હતા શું હતા. એટલે બધા એટલા બધા ઉત્સાહથી ભેગા થઈ ગયા અને પછી એને પૂછ્યું તો હું તમને સરવાળો પહેલા કહી દઉં તો હું કેમ ન આવ્યો 1 મહિનો, કે કાનજી સ્વામી રોજ મારા જ વખાણ કરતા હતા. એટલે મને મારા એટલા વખાણ કરતા હતા કે મને આવવાનું જ મન નહોતું થતું. ઓલા બધા કે હું વાત કરે કે સમજાવું તો કે તારા વખાણ કરે, તું તો હરા કુતૂહલ થઈ ગયો તો વિરોધી તરીકે માનતો તારા વખાણ કરવા માંડે. તો કે છે ને એમની વાત સાંભળીને મને એટલું આશ્ચર્ય થયું કે આ નિરંતર મારા જ વખાણ કરે, આત્માના વખાણ કરે છે, એટલે કે મારા જ વખાણ કરે છે. એમ કરી એને મને સમજાવ્યું લોકોને કે ભાઈ એટલે કાનજી સ્વામી છે ને એકલા આત્માના જ વખાણ કરે, આત્માની જ વાત કરે છે. અને આત્મા કોણ? તો કે એ હું છું, એટલે કે મારી જ વાત કરે છે. એટલે કહેવાનો મતલબ છે તો મને દ્રષ્ટાંત યાદ આવ્યું કે ભાઈ અહીંયા તારા ગુણગાન છે ને એ જ નિશ્ચય તીર્થંકરના ગુણગાન છે. એટલે નિશ્ચય સ્થિતિ તીર્થંકરની કરવી હોય ને તો એનું દિવ્ય જ્ઞાન છે કે સમોસનની આ વિભૂતિ છે કે વૈભવ, એ બધું વ્યવસ્થિત ખરેખર શું છે તો કે નિશ્ચય સ્થિતિ એને કહેવાય છે કે તારા ગુણગાન તને પાસે પરિણમે તો એ જે પરિણમે એને એનું નામ છે તીર્થંકરની નિશ્ચય સ્તુતિ. બીજી કોઈ નિશ્ચય સ્તુતિ છે જ નહીં. આપણે સમોસનમાં જઈને ગુજર કરે હીરા માણેક થી આરતી ઉતાર કે ગમે એટલું કર, અથવા અહીંયા આપણે રોજ સમોસનમાં જઈને સ્તુતિ ગાય તીર્થંકરો જગતમાં જયવંત વસ્તો ગમે એ સ્તુતિ કર, પણ તારી સ્તુતિ તારું પરિણમન થાય ને એટલે ઈ એના 3 પ્રકાર કીધા. એટલે જે પહેલો પ્રકારમાં જે દ્રવેન્દ્રી, ભાવેન્દ્રી અને ભાવેન્દ્રીનો વિષય, એ ત્રણેયને જીતવાનો અર્થ એ ગુજરાત ખુલાસો કર્યો કે આંખ ફોડી નાખવી એ કઈ દ્રવેન્દ્રીને નથી જીતવું ઓલા સૂરદાસની જેમ. એ તો શું અજ્ઞાન છે, પરદ્રવ્યનું જોઈને ઓલું સ્વામિત્વપણું છે, આંખ મારી છે ને આંખને હું ફોડી નાખું છું. એ ભીન છે ને જ્ઞાન સ્વભાવ વડે નથી જુદાઈ કરવાની. એટલે ઇન્દ્રિય તો એવું કોણ કરે છે તો કે જેને પેલા અપ્રતિભૂતપણામાં એ ત્રણેયમાં એકત્વ છે ને, શંકર દોષ કીધો ને, એટલે જ્ઞેય જ્ઞાયકનું જે એકત્વપણું છે એને જે જ્ઞાન સ્વભાવ વડે અધિક કરે છે ને એ પ્રતિભૂત થયો, એટલે સમ્યક દ્રષ્ટિ થયો. તો એ સમ્યક દ્રષ્ટિ છે ને એ જીતેન્દ્રિય જીન છે. એટલે અહીંયા ચોથા ગુણસન વાળાને જીતેન્દ્રિય જીન માને કહો. વાત કરવી છે મુનિની, આગળ મેં લીધું ને જે મુનિ દ્રવેન્દ્રિયો જે કાઉન્સમાં જે લીધું એ અથવા તો તમે બુકમાં જોયું આગળ એમાં, તો કે મુનિની વાત કરી કે મુખ્યપણે મુનિની વાત શું કામ લીધી કે અહીંયા એ પછીની જે 2 ગાથાઓ જે છે ને એ બંને ગાથાઓનો વિષય એમાં મુનિની વાત છે, એમાં ચોથા ગુણસ્થાન વાળાની વાત નથી. કારણ કે ઓલો એ જે 32મી ગાથા છે ને એનું નામ શું આપ્યું છે ત્યાં? જીતવાનું આપ્યું છે. 32મી ગાથા છે આ જીતમો આપ્યું છે, અને ઓલામાં ક્ષીણમો આપ્યું છે. તો જીતમો અને ક્ષીણમો 2 જુદું પાડ્યું છે. એ જીતમો અને ક્ષીણમો શું છે તો કે જીતમો છે ને એ છે 11મા ગુણસ્થાન વાળા, એટલે કે ઉપસમ શ્રેણી વાળાની વાત છે, અને ક્ષીણમો છે ને એ છે ક્ષપક શ્રેણી વાળાની વાત છે. એટલે વિચાર કરો કે બધા જીવોને નિયમથી ઉપસમ શ્રેણી નથી હોતી, કે હોવી જ જોઈએ એવું જરૂર નથી.
શું ચરમ શરીરી હોય હું કે બધા જીવોને પેલા ઉપસમ માને પછી પાછો વળી પાછો સપક માનીને મોક્ષે જાય ચરમ શરીરી, એવું જરૂરી નથી હોતું. હું છતાં પણ ઉપસમ શ્રેણીની વાત બીજી એટલે જીતેન્દ્રિય જીન કરતા ઉત્કર્ષ દશામાં લીધી. નહીં તો એમાં તો પાછો પડે છે. અને ભાઈ એમાં તો એવું છે કે મિથ્યા દ્રષ્ટિ થઈને અર્ધપૂતગલ પરાત્મામાં રખડી શકે છે ઉપસમ વાળો. છતાં અહીંયા ઉપસમ શ્રેણીને બીજી હાયર કક્ષામાં લીધી. કારણ કે એ વખતે જે ઉપસમ શ્રેણી વાળી દશા છે એ વખતે તો હાયર દશા જ છે ને. પછી 11 માંથી પાછો પડીને કેટલો પાછો જાય છે એ પછીની વાત થઈ ગઈ. પણ જયારે ઉપસમ શ્રેણી વાળો છે તે ઉપસમ શ્રેણીની જે દશા છે ત્યારે એ તો જીતેન્દ્ર જીન કરતા ચોથા ગુણ કરતા ઘણી હાયર દશા છે, એટલે એને સેકન્ડ નંબરમાં લીધો છે. અચ્છા, હવે એમાં એક થોડું વિચારો છે. એમાં એક સપક શ્રેણી ક્યારે હોય છે, અરે ઉપસમ શ્રેણી કેટલી વાર થાય ને શું થાય એ બી ધવલના આધારે ખબર, બહુ સમજ, બહુ આમાં આશ્ચર્ય થઈ વાત છે. પણ એ પેલા આપણે વાત કરીએ કે અહીંયા શંકર શબ્દ લીધો, ભાવ્ય ભાવક અને શંકર દોષનું નિરાકરણ કીધું. ઓલામાં શંકર શબ્દ લીધો તો ત્યાં શંકર શબ્દ એકત્વને નિષેધ કર્યો, જુદા કરવાની વાત કરી. અને અહીંયા ભાવ્ય ભાવકમાં તો અહીંયા તો મુનિ છે, આ તો શ્રેણી માંડે છે, 7મા ગુણસ્થાનથી આગળ વધી ગયા છે. તો એને વળી શંકર દોષ ક્યાંથી આવ્યો? તો કે એટલે એનો અર્થ એમ થયો કે શંકર દોષ કરતા અહીંયા એકત્વપણું છે એનું નિરાકરણ છે એમ નથી, એનું જોડાણ છે. 6ઠા 7મા ગુણસ્થાનમાં વારંવાર જાય છે ને, એટલે 6ઠા ગુણસ્થાન એનું જોડાણ છે. અને પછી શ્રેણી માનતા અબુદ્ધિપૂર્વકનું જે જોડાણ છે તો એ બધા દોષ છે ને એનાથી છૂટો પડે છે. એકત્વ શંકર કહેતા શંકરનો શબ્દ ભલે એકપણાનો રહ્યો, પણ અહીંયા ભાવ્ય ભાવકના શંકરપણામાં એનું ભાવ્ય ભાવકનું જે જોડાણ છે, ભાવક કહેતા કર્મનો ઉદય, એ મોહ કર્મનો ઉદય છે. એટલે એમાં એ મોહ કર્મ કહેતા મિથ્યાત્વની તો વાત જ નથી, ચારિત્ર સંબંધીની વાત છે. ચારિત્ર મોહનીનો જે ઉદય છે એની સાથે એ જીવનું જોડાણ ક્યાં કરતું હતું અત્યાર સુધી, તો કે એને દૂરથી જ, એને શબ્દ શું વાપર્યો છે, દૂરથી જ પાછો વાળવાથી. એટલે પોતાના ભેજ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને. એટલે અહીંયા એકત્વપણું તો હતું જ નહીં, અસ્તિત્વથી જે જોડાણ ક્યાં કરતું હતું એ જ્યાં શ્રેણી માંડે છે ને ત્યાં બળપૂર્વક જ છે, બુદ્ધિપૂર્વક નહોતો ને એને તો બળપૂર્વક જ એને દૂર કરી નાખ્યો છે. અને પછી અબુદ્ધિપૂર્વક નહોતો ને એ પણ પુરુષાર્થની ઉગ્રતાથી, ભલે એને એની સન્મુખતાથી નહીં જુદો કરવો, એટલે કે એની સામુ જોઈને જુદો કરવો એવું તો સવાલ જ નથી. અહીંયા અંતર્મુખ થતો જાય એટલે ઓલો ભેગો થતો જ નથી, ઉત્પન્ન જ થતો નથી, એટલે એને જુદો કરી નાખ્યો એમ કહે છે. તો એ 10મા ગુણસ્થાન સુધી પહોંચી ગયો, પછી 11મા ગુણસ્થાનમાં આવી જાય છે, એટલે પાછો ફરે છે. પણ એ જીવને શું કીધું, અબુદ્ધિપૂર્વકનો રાગ છે 10મા ગુણસ્થાન લોભનો છે ને, એ અબુદ્ધિપૂર્વકનો, પછી 11મા બધું 11મા એટલે શું છે કે એ ઠરી જાય છે. એટલે શું છે કે લડાઈ કરે ને, લડાઈ હું પ્રશ્ન યોગની હિસાબે તો કે લડાઈ કરે ને તો કેટલીક વાર શું કરે કે રાજાને જીતી લે, એટલે બંધન કરીને લે અને કેદમાં નાખે. અને કેટલીક વાર શું થાય છે કે લડતા લડતા રાજાનો નાશ જ થઈ જાય, એટલે માથું જ કાપી નાખે લડાઈમાં, એટલે કે એનો નાશ કરી નાખો. એટલે અહીંયા જે પેલી ગાથા 32મી ગાથા છે ને એમાં એને જીતી લીધો છે, એટલે બાંધી લીધો છે. એટલે કે જે એનો એટલે અસ્તિત્વજન્ય જે દોષ છે ને લોભનો કે જે છે એ ઠરી ગયો છે, એ નાશ નથી ગયો, બંધાઈ ગયો છે. જે દૂધે કહેતા ને કે ઓલું સરપ હોય ને એની ઉપર ઠંડુ પાણી રેડે ને તો એ ઠરી જાય, પછી હલે ચાલે ને એકદમ ઠંડુ પાણી નાખો ફ્રીજમાંથી એટલે જરા ગભરાવાનું ને એ પછી હલી ચલી ન હોય કેમ તો કઈ ઠરી જાય છે, બંધાઈ જાય છે. એમ અહીંયા જે ઉત્સવ થઈ જાય છે ને એનો અર્થ કઈ ઠરી ગયો છે, નીચે બેસી ગયો તળિયે પાણીમાં, કેમ નીચે બેસી જાય, ઉપર એકદમ ચોખ્ખું પાણી હોય તો એટલે એવો અહીંયા ઉત્સવમાં ઠરી જાય છે. એટલે એને જીતો છે એમ કીધું, જે રાજાને જીતી લીધો એટલે કે બાંધી લીધો, પણ નાશ હજી નથી થયો. તો કે એ ક્યારે થાય છે તો કે એ પાછો ઉપસમ શનિ વાળો એકવાર નીચે ઉતરે છે, એ કોઈ બી ગુણસ્થાન સુધી ઉતરે એવું જરૂર નથી. એટલે 8માથી પાછો એટલે નિરીકલ્પમાંથી નિરોગમાંથી પાછો સપક શ્રેણી માંડી લે, પુરુષાર્થની ઉગ્રતા છે એટલે અનેક સપક શ્રેણી માંડી અને પછી એનો નાશ કરે, અભાવ કરે છે. એ અભાવ કરે છે ને એટલે એને અહીંયા 33મી ગાથામાં એને ક્ષીણ મોહ કીધો છે. ક્ષીણ એટલે ક્ષય કર્યો છે. એટલે 32મી ગાથામાં ભાવ્ય ભાવકનો એને જીતી લીધો છે, એટલે ઠરી ગયો છે, એને ઉપસમ થઈ ગયો છે.
અને પછીમાં શું છે તો કે એને આનો અભાવ જ કરી નાખ્યો છે. પણ શંકરને અર્થ અહીંયા એને 32માં જે ભાવ્ય ભાવકનો શંકર કીધો એમાં કઈ એકત્વ બુદ્ધિ તો છે જ નહીં. અસ્તિત્વજન્ય જે દોષ છે એને દૂરથી જ એનાથી એને હડસેલી દીધો છે, એટલે કે સ્વરૂપમાં એટલી લીનતા કરી છે એટલે એનો ઉદ્ભવ હટતો જાય છે, એટલે ઉત્પન્ન થતો નથી. બરાબર. હવે મારામાં એક બીજી વાત કરવી છે, કોઈનો અવાજ છે. હા, અચ્છા. હવે અહીંયા ઉપસર્ગની વાત આવે ને 32મી ગાથામાં, ઉપસર્ગની વાત આવે તો ઉપસર્ગની કેટલી વાર માંડે ખ્યાલ એની શું અવધિ શું હોય, મેક્સિમમ લિમિટ શું હોય તો કે છે ને 1 કરોડ પૂર્વનું આયુષ્ય વાળો એક મનુષ્યનો જન્મ થાય. કેટલો? 1 કરોડ પૂર્વ આયુષ્યનો, જેમ શ્રીમંદર ભગવાનનું 1 કરોડ પૂર્વ આયુષ્ય વાળો એક મનુષ્ય જન્મ ચોથા કાળની વાત છે, મીન્સ કે જયારે મોક્ષ ચાલુ હોય ત્યારની વાત. તો એ જન્મે છે ને ત્યાર પછી 8 વર્ષે એને સમ્યક દર્શન ચારિત્ર બધું ગ્રહણ કરે છે અને ભાવલિંગી સંત બને છે. કેટલામાં? 8 વર્ષે. 8 વર્ષથી લઈને આખું આયુષ્ય કરોડ પૂર્વનું, હું 8 વર્ષ છોડીને એટલું આયુષ્ય ભાવલિંગી પણ અમારે છે. શું? છઠ્ઠે સાતમે. અને પછી મરતા પહેલા એનું આયુષ્ય પૂરું થવાનું છે ને ત્યાં ઉપસમ શ્રેણી માંડે. ઉપસમ શ્રેણી માંડે એટલે શું થાય કે 11માંથી પાછો ફરે. જેવો પાછો ફરે ને તો એટલે મિથ્યાત્વમાં આવે અને મિથ્યાત્વમાં આવ્યા ભાગોનું આયુષ્ય પૂરું થઈ જાય. એ આયુષ્ય પૂરું થઈ જાય ને એટલે સ્વર્ગમાં જાય, કારણ કે 11માં ગુણસ્તર વાળો કોઈ બીજી ગતિમાં જાય નહીં. એટલે એટલી શુદ્ધતાનો એટલી વૃદ્ધિ કરેલી છે ને એટલી પૂર્ણ પ્રકારમાં એ સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં જાય છે ને ત્યાં મિથ્યાત્વ લઈને જાય છે, કારણ કે અહીંયા પડી ગયો છે ને, એટલે પડી જઈને સ્વર્ગમાં ગયો છે તો ન્યાય મિથ્યાત્વમાં ઉપજે છે અને ઉપજીને ત્યાં પણ જે એને સાગરોપમના આયુષ્ય જેટલું હોય હું ત્યાં એ સમ્યકપણે રહે છે. એ સમ્યકપણે રહ્યા પછી પણ એ ત્યાંથી પાછું મિથ્યાત્વ થઈ જાય છે, પણ પછી ત્યાંથી આવે છે ક્યાં? કારણ કે આખું સાગરોપમના જેટલા આયુષ્યમાં સમ્યકપણ હોય છે ને એટલે અહીંયા મનુષ્યમાં ઉપજે છે. કેટલાક તો કે 1 કરોડ પૂર્વ આયુષ્ય વાળો ફરીથી મનુષ્ય થાય છે. એ ફરીથી મનુષ્ય થઈ અને 8મા વર્ષે દીક્ષા લે અને ભાવલિંગી સંત થાય છે અને ફરીથી એ કરોડ પૂર્વ આયુષ્ય સુધી છઠ્ઠું સાતમું ગુણસ્તરમાં ઝૂલે છે. તેની માનતો નથી, પણ જ્યાં એનું આયુષ્ય પૂરું થવાનો કાળ આવે છે ને ત્યાં ઉપસર્ગ શ્રેણી પાછા માંડે છે. ઉપસર્ગ શ્રેણી માંડીની પાછા 11મા ગુણસ્તરથી પડી અને મિથ્યાત્વમાં આવ્યા ભેગું એનું મરણ થઈ જાય છે અને મરીને પાછો સ્વર્ગે જાય છે. સ્વર્ગમાં જઈને ત્યાં મિથ્યાત્વમાં ઉપજે છે, મિથ્યાત્વથી સ્વર્ગમાં ઉપજે છે અને પાછું ત્યાં સમ્યક પામે છે. એ સાગરોપમના આયુષ્યમાં સમ્યક દ્રષ્ટિ રહે છે, મરતા પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે અને મિથ્યા દ્રષ્ટિ થઈને ફરી પાછો 1 કરોડ પૂર્વ આયુષ્ય વાળો મનુષ્ય થાય છે. 8મા વર્ષે દીક્ષા લે છે, ભાવલિંગી સંત બને છે અને ભાવલિંગી સંત બની અને કરોડ પૂર્ણ આયુષ્ય સુધી છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલ્યા કરે છે અને જયારે એનું આયુષ્ય પૂરું થવાનું હોય એ પહેલા એક સપક શ્રેણી માંડે છે. ત્રીજી વાર ઉપસમ શ્રેણી ન માંડે, ઉપરા ઉપરી 2 વાર માંડે, ત્રીજી વાર ન માંડે. ત્રીજી વાર એક સપક શ્રેણી જ માંડે અને સપક શ્રેણીમાં એ આરૂઢ થાય છે અને જ્યાં એની આયુષ્ય પૂરું થવાનું છે ત્યાં એની સપક શ્રેણીની પણ પૂર્ણતા થાય એટલે કેવલના પ્રગટ થઈ જાય છે અને કોઈને આયુષ્ય નહીં હોય તો મોક્ષ બી થતો રહે છે. એટલે આ રીતે ઉપસમ શ્રેણી છે ને જે 32મી ગાથા લીધી ભાવ્ય ભાવકના દોષના નિરાકરણની, તો એ ઉપસમ શ્રેણીની અવધિ કેટલી મેક્ઝિમમ તો એ ધવલમાં આ રીતે આપેલું છે કે આ 2 વાર થાય, કરોડ પૂર્વ સુધી રહે. પણ બધા જ આવી રીતે બધાની વાત નથી, પણ આ એક મેક્ઝિમમ સ્થિતિ કોની કેવી છે ઉપસમ શ્રેણીની. બાકી ઉપસમ શ્રેણી વાળો તો આમાં જતો રહે છે, અર્ધ પૂજગલ પરાતન સુધી રખડે છે, નિરોધમાં જતો રહે છે. પણ એ નિયમથી અર્ધ પૂજગલ પરાતન થી ઓછો કાળ હોય બાકી ત્યાં પછી મોક્ષે જતો રહે. સદાય માટે અહીંયા નિત્ય નિગોદની જેમ અથવા તો ઓલા ભવિજીવો જે સદાકાળ અહીંયા રહે છે એની જેમ એકવાર જેને ઉપસમ થયું છે ને એ અહીંયા સંસારમાં રહે નહીં, પણ એની કાળની કોઈ મર્યાદા નથી ઉપસમ વાળાની. કોઈ ત્યારે ને ત્યારે ઉપસમ માંથી પાછો ફરી અને વળી સ્વપક્ષની માંડી એ જ મોક્ષ જતો હોય. જે ચરમ શરીરી હોય તો સમજો કે એને ઉપસમ શ્રેણી માંડી હોય, આજે માંડી હોય એ બધી આપણી ભાષા છે. કોઈ કાંઈ ઈરાદાપૂર્વક શું કરતું નથી હોતો. એ જેના પુરુષાર્થની યોગ્યતા જ એવી હોય છે કે થોડીક ઓછા બળવાળી હોય છે, એટલે કે એકાગ્રતામાં થોડો ફેર એટલે એ 10માંથી 11માં જ જાય, કૂદકો મારી 12માં જઈ ન શકે એવી યોગ્યતા એ જીવના પુરુષાર્થની યોગ્યતા કયો અથવા તો એ આખા જીવની યોગ્યતા કયો. એટલે એ ત્યાંથી પાછો ફરે અને વળી પાછો એ કોઈ મિથ્યાત્વમાં જાય એવું જરૂર નથી.
સમ્યકમાં રહી અને ફરી પાછું સપક શ્રેણીમાંથી અને મોક્ષ ચરમ શરીર છે એટલે મોક્ષ જતો રહે. એટલે આ ઉપસમ અને સપકમાં આ રીતનું હોય છે. બોલો આપણે ટાઈમ થયો. શું કે છે? ઉપસમ શ્રેણીમાં જે ચડનાર જીવ હોય એ પણ હવે તો ક્ષાયિક સંકેતી કે નહીં? એ નહીં હોય. એનું કારણ તમને કહું. કારણ કે મિથ્યાદૃષ્ટિ થઈને અર્ધપૂતગલ પરાવર્તન રખડે છે. તો ક્ષાયિક સંકેતી અર્ધપૂતગલ પરાવર્તન ન રખડી શકે. એને તો 66 સાગરથી વધારે સ્થિતિ ન હોય. ક્ષાયિક સંકેતની વધુ હોય તો 2 વાર 33માં સર્ગે જાય સર્વાલ સ્થિતિમાં, અને પછી 2 વાર જઈને પછી તો મનુષ્યને મોક્ષ જતો જ રહે. કારણ કે ક્ષાયિક સંકેતની સ્થિતિ 66 સાગરની જ છે વધુ. હવે અર્ધપૂતગલ પરાવર્તન હોય તો એક ક્ષાયિક ક્યાંથી હોય? બરાબર છે. પણ એ રીતે વિચાર કરો કે જે ઉપસમ શ્રેણી ચડ્યો પછી પડે પછી તરત જ ક્ષપક શ્રેણી લઈ લે તો ક્ષપક શ્રેણી તો જે ક્ષાયિક સંકેત ના હોય તો પછી શું કેવડી પાસે જાય પાછો અને ક્ષાયિક સંકેત મળે પછી ઉપર ચડે ક્ષાયિકમાં? હવે આમાં આ પ્રશ્ન મેં એક બે જણને કરેલો. મેં કીધું કે જે ચરમ શરીરી હોય છે અને એ વખતે તીર્થંકર ન હોય તો ચરમ શરીરી હોય એને ઉપસમમાં તો જન્મ હોય એટલે સોરી ક્ષરમ સંકિત તો હોય, પણ હવે એ ચરમ શરીર હોય ને કોઈ મુનિનો કેવળીનો કે યોગ ન હોય તો એને થાય કે નહીં? તો એટલે ટૂંકમાં એમ થાય કે જે સપક શ્રેણી અમે જે ક્ષાયિક સંકિત હોય એ ઉપસમ શ્રેણીમાં ચડે નીચે આવે પણ પછી આ રીતે ન થાય. આ જાતનો જે સિનેરિયો કહ્યું ને આપણે પછી પાછી કેવળીનો કાળાંતરે પછી આમે જે નિયમ છે ને એ પાછું તીર્થંકરને તો 100% નથી લાગુ પડતો. જે સપક શ્રેણી માટે કે ને પાદ મૂલે કેવળીના પાદ મૂલે એ બીજા જીવો માટે સામાન્ય જીવો માટે છે કે તીર્થંકર માટે. કારણ કે તીર્થંકરો કેટલાક તીર્થંકરો ક્ષરપસમ સંકેત લઈને જન્મ્યા છે. બધા તીર્થંકરો કઈક ક્ષાયિક લઈને જ જન્મતા, કેટલાક ક્ષરપસમ લઈને જન્મે છે. અને એમને તીર્થંકર જયારે જન્મે ત્યારે મુનિ ન હોય એના ક્ષેત્રમાં. કેવળ તીર્થંકર હોવાનો સવાલ જ નથી કે તીર્થંકરનો અહીંયા જન્મ થાય અને સામે એ ક્ષેત્રમાં કોઈ તીર્થંકર હોય અને એ ત્યાંના દર્શન કરવા જાય ને પાદ મૂલ્ય થાય એવો તો કોઈ અવકાશ જ નથી. તો એ તીર્થંકરને તો એ નિયમ જ નથી લાગુ પડતો કે તીર્થંકર તો ક્ષરપસમમાંથી પોતાના પુરસાથી સહાયક થઈ જાય છે. પણ આમાં કેટલાક એવું કેવું છે કે ચરમ શરીર હોય ને એને ક્યાંક ને ક્યાંક એવો મેળ હોય જ છે કે એને કેવળી પાદ મૂલ્ય યોગ બની જતો એમ કે. પણ તમે કહો છો એ બરોબર છે કે ઉપસમ માંથી પાછો પડીને ક્ષપક માંડે તો એને એ વખતે ક્યાં એને પાદ મૂલ્ય એને દર્શન કરવા જાય કે એની પાસે જાય. પણ કદાચ એવું થતું હોય કે આ જે ઉપસમ ને ક્ષપક કહો છો ને તમે એ કેવળીના સમીપમાં હોય ને ત્યારે જ એને આવું થતું હોય. એવું બી હોઈ શકે. એ આપણને પ્રણાલીનો નિયમ ખબર નથી, પણ કેટલાક એમની અરબાર ચર્ચા છે એમણે ના પાડી છે કે ના એ તીર્થંકર સિવાય કોઈને ન લાગુ પડે. તો તીર્થંકર સિવાય બધા જીવોને એ નિયમ જ છે કે શુદ્ધ કેવળીનો પાદ મૂલે જેને સહાયક થાય. તો એનો અર્થ એવો થયો કે આ ઉપસમ ને સપક વારા ફરતી તમે કીધું તો કઈ કેવળીના પાદ મૂલે જશે. બરાબર થયા છે. મારે તો 2-3 સવાલ હતા, આપણે 2-3 વાત નેક્સ્ટ ટાઈમ કરીએ. તમે ચાલુ ટાઈમે કોઈ મને કરી દેજો પછી આપણે એવું છે તો તેમાં લેવા જાવ તેમાં લઈ લેજો. એટલે આપણે આને માટે હતું શું કહો આપણે ખંડ જ્ઞાન વિશે એટલે ભાવેન્દ્રી વિશે. અચ્છા. અને આપણે ગયા વખતે વાત કરી ને એમાં થોડું ઓબ્ઝર્વેશન હતું આપણે સ્ફટિકના એક્ઝામ્પલમાં સ્ફટિકના દ્રષ્ટાંત કરેલું ને એમાં. એટલે તો આપણે જે ચાલુ ચર્ચા છે છે નેક્સ્ટ એટલે એમાં આઈ થિંક ભાનુબેન અને લતાબેન વગેરે બધા ઇન્ટરેસ્ટ હશે કદાચ એટલે. ઠીક છે ને એવું તો મને જણાવી દીધું તો વધારે ખુલ્લા ચિંતાનું આવે ને ઓલું મને. અચ્છા. હા મારે તમને ઓલી વાત કરવાની રહી ગઈ 155 મીગા હતા પણ એમાં પછી મને ખોલાવતો આમ તો મળી ગયો પછી મળ્યો. મેં તમને એકવાર ફોન કરેલો પણ બિઝી હતો અને પછી મારે ક્લાસ ચાલુ થઈ ગયેલા અહીંયા શનિવાર.